टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર લાગુ થવાથી ગ્લોબલ બજારમાં તેજીની રોનક. ગઈકાલે અમેરિકી બજારમાં રહી શાનદાર તેજી. ડાઉ જોન્સ 500 પોઈન્ટ ઉપર તો નેસ્ડેકમાં પણ 0.5% તેજી સાથે થયા બંધ. ગિફ્ટ નિફ્ટીથી 100 અંકની તેજી. એશિયન માર્કેટ ઉપર. યુએસ ફ્યુચર્સ ફ્લેટ તો એફઆઈમાં ભારતીય બજારમાં સતત વેચવાલી યથાવત. ક્રૂડ ઓઇલમાં ભારે ઘટાડો. ઈરાન ઇઝરાયલ સીઝ ફાયરથી સપ્લાયનું રિસ્ક ઘટવાથી ભાવમાં આવ્યો ઘટાડો. $68 નીચે આવ્યો બ્રેન્ટ ક્રૂડનો ભાવ. આજથી શરૂ થશે એચડીબી ફાઇનાન્શિયલનો આઈપીઓની સાઇઝ ₹12,500 કરોડ. 700 થી 740 રૂપિયા રહેશે આઈપીઓની પ્રાઇસ બેન્ડ. અમેરિકાની કંપની એલ્યુકેમમાં 100% હિસ્સો ખરીદશે હિન્ડાલ્કો. હાઈ પરફોર્મન્સ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ એલ્યુમિના બનાવે છે એલ્યુકેમ. આવો જઈએ અમારા સીધા ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે ગઈકાલે જ્યારે આપણે સમાચાર આવ્યા હતા ઈરાન ઇઝરાયલના સીઝ ફાયરના, જે બાદ જોઈએ ઓપનિંગ સારી રીતે એક ટાઈમે તમે 25,300ના લેવલ તમે અચીવ કરી લીધા, પરંતુ એ તેજી તમે જુઓ તો અહીંથી તમને ટકી નહીં અને તમે નીચે આવી ગયા. પરંતુ આજે જ્યારે ફરીથી તમને ગિફ્ટ નિફ્ટી 100 અંકની મજબૂતી સાથે ઓપનિંગના સંકેતો બતાવે છે, એટલે કે હવે ઓપન આપણે થઈશું અહીંથી 25,200 આજુબાજુ. તે બધા વચ્ચે કયા લેવલ તમારે આજના દિવસ પર ફોકસ કરવા એ જાણવા જરૂરી છે. આવો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કે ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને શું કહી રહ્યા છે. સાથે ડાઉ ફ્યુચર્સ ઉપર તમે નજર કરી લો. ગિફ્ટ નિફ્ટી તમે જુઓ તો ઓલમોસ્ટ તમને 0.5%ની મજબૂતી અહીંયાથી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે તમે જ્યારે 25,100 આજુબાજુ તમે જ્યારે બંધ થયા હતા, એટલે કે તમારું અહીંયાથી 25,200 આજુબાજુ તમને એક ઓપનિંગ જોવા મળી શકે છે. એટલે ત્યાં એક ફોકસ હોવું જોઈએ. બીજું તમે ડાઉ ફ્યુચર્સ યુએસ ફ્યુચર્સ જોશો એકદમ તમને ફ્લેટ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. હવે આ બધા વચ્ચે આપણે જોઈ લઈએ એફઆઈ દ્વારા આપણને ગઈકાલે માર્કેટમાં શું એક્શન આપણને અહીંથી જોવા મળી હતી. તો એફઆઈને આપણે અહીંથી ચાર્ટ સૌથી પહેલાં જોઈ લો. સૌથી પહેલાં તમે જુઓ તો કેશ માર્કેટમાં એમના દ્વારા હજુ પણ કે જે વેચવાલી છે એ યથાવત છે. 5,266 કરોડનું એમના દ્વારા વેચવાલી કરી છે અને સામે તમે નજર કરો તો અહીંયાથી આપણને ડીઆઈ દ્વારા ડિફેન્ડ કરવામાં આવી છે. 5,209 કરોડની એમના દ્વારા અહીંયાથી ખરીદારી કરવામાં આવી છે. એટલે કે કેશ માર્કેટમાં આપણને મિક્સ કામકાજ જોવા મળ્યું. એટલે તમે એક ટાઈમે તેજી કરી અને તમે જુઓ તો તમને અહીંથી નીચે આવતું જોવા મળ્યું કારોબાર. બીજું તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉપર નજર કરો. હવે આવતી કાલે જ્યારે એક્સપાયરી છે તો 1,457 કરોડનું તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે. સામે તમે સ્પેસિફિક જો અહીંયાથી નિફ્ટીમાં તો તમને ઓવરઓલ 1,457 કરોડ વેચ્યા છે. નિફ્ટીમાં તમે જુઓ તો 2,154 કરોડની વેચવાલી કરી છે. સામે તેઓ બેંક નિફ્ટીમાં પોઝિટિવ થયા છે. 564 કરોડની એમના દ્વારા ખરીદારી કરવામાં આવી છે ફ્યુચર્સમાં. અને એ જ કારણથી આપણે ગઈકાલે જોયું એક વખત આપણને અહીંયાથી હાઈ બનતા હાઈની ઓલમોસ્ટ 150 પોઈન્ટની રેન્જ તમને દૂરી જોવા મળી હતી અને તમને સારી એવી તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. હવે તમે નજર કરો ફાઇનાન્શિયલ સર્વિસીસ, ત્યાં એકદમ કોઈ ખાસ તમને કામકાજ નથી જોવા મળ્યું. મિડકેપ અને સ્મોલ કેપમાં નજર કરો તો મિડકેપમાં તમને 150 કરોડ એમના દ્વારા ખરીદી કરવામાં આવી હતી. એટલે કે ઓવરઓલ તેઓ હાલ થોડા ફ્યુચર્સમાં તમે જુઓ તો અહીંયાથી બેંક નિફ્ટીમાં પોઝિટિવ થયા છે, જ્યારે તેઓ અહીંયાથી નિફ્ટીમાં વેચીને ગયા છે. પરંતુ આ આપણે સ્વાભાવિક છે કે ભાઈ આ ફ્યુચર્સ આંકડો છે. એક વખત આપણે અહીંથી ઓપ્શન પણ સમજવું જરૂરી છે. આવો અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન આપણે એફઆઈના ઓપ્શન લઈને આવો. હવે ઓપ્શન તમે નજર કરો, કુલ એમના દ્વારા 31,804 કરોડની એમના દ્વારા વેચવાલી કરવામાં આવી. પરંતુ એમાં તમે નજર કરો તો નિફ્ટીમાં તેઓ વેચીને ગયા છે. એટલે આપણે નજર કરી ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ તેઓ વેચીને ગયા છે અને ઇન્ડેક્સ ઓપ્શન પણ તેઓ વેચીને ગયા છે, સ્પેશિયલી નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં પણ તેઓ 3,748 કરોડના વેચીને ગયા છે. સામે 600 કરોડ ઇન્ડેક્સ ખરીદ્યા હતા. એટલે અહીંયા તેઓ મિક્સ કામકાજ કર્યું છે, કોન્ટ્રા કર્યું છે. પરંતુ ખાસ કરીને નિફ્ટી ઉપર ફોકસ રહેશે, કારણ કે તેઓ ઇન્ડેક્સ ઓપ્શન અને ફ્યુચર્સ બંને વેચીને ગયા છે. હવે આવતીકાલે એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે ગઈકાલે આપણે જે મેઇન વોલેટિલિટી જોવા મળી સેન્સેક્સની એક્સપાયરીમાં, એ અહીંયાથી સંભાવિત છે કે આવતીકાલે આપણને નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. સામે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં તમે જુઓ તો 280 કરોડની વેચવાલી ત્યાં કરવામાં આવી. મિડકેપ સિલેક્ટ તમે જુઓ તો તેઓ મિડકેપમાં થોડાક પોઝિટિવ થયા છે. તેઓ અહીંયાથી મિડકેપના ઇન્ડેક્સ પણ ખરીદી ગયા અને સાથે તેઓ મિડકેપના ઓપ્શન પણ ખરીદીને ગયા છે. 55 કરોડની ખરીદી ત્યાં કરવામાં આવી છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન ઉપર નજર કરો તો સ્ટોક ફ્યુચર્સ તેઓ 2,007 કરોડની ખરીદી કરી છે
અને ઓપ્શનમાં પણ તેઓ જોવો તો 2634 કરોડની ખરીદી, એટલે કે તેઓ અત્યારે સ્ટોક સ્પેસિફિક વધારે અહીંયાથી એક્શન જોઈ રહ્યા છે. બીજું તમે નજર કરો તો ઇન્ડિયા વિક્સ ગઈકાલે તમારો ઘટ્યો તો 3% ડાઉનસાઇડ બતાવે છે, કારણ કે ઈરાન ઇઝરાયલનું જે સીઝ ફાયરના સમાચાર એટલે સ્વાભાવિક છે કે હાલ માર્કેટમાં એવા કોઈ સમાચાર નથી કે જેના કારણે બહુ વોલેટિલિટી જોવા મળી શકે, પરંતુ વોલેટિલિટી જોવા મળશે એની પાછળનું કારણ આપણું સ્પેશિયલી ભારતીય બજાર સાથે છે, એ છે અહીંયા આપણને એક્સપાયરી, મંથલી એક્સપાયરી, ગ્લોબલ બજારની વોલેટિલિટી છે ક્યાંક ને ક્યાંક શાંત પડી રહી છે. એ જ કારણથી તમે જુઓ તો ઇન્ડિયા વિક્સ તમારો અહીંથી શાંત પડતો જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ તમે જુઓ તો અહીંયાથી આપણને જે એફઆઈના જે આંકડા છે એ હજુ પણ ઇન્ડિકેશન થોડાક ફ્લેટ ટુ નેગેટિવ સાઇડ જ કરી રહ્યા છે, કારણ કે તેઓ કેશમાં વેચી રહ્યા છે. બીજી વસ્તુ કે તેઓ નિફ્ટીમાં ઇન્ડેક્સ ઓપ્શન અને ફ્યુચર્સ બંને વેચીને ગયા છે. નિફ્ટી બેંક કે જેમાં તેઓ કોન્ટ્રા કર્યું છે, પરંતુ તેઓ ઓપ્શન વધારે વેચી ગયા છે જેટલા ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જે ડેટા આપણને ફ્લેટ ટુ નેગેટિવ કરી રહ્યું છે. પરંતુ હવે આ બધા વચ્ચે હવે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કયા લેવલ ધ્યાન પર રાખવા, આવો એની પર સૌથી પહેલાં નજર કરી લઈએ. તો સૌથી પહેલાં અહીંયાથી આપણે નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ડેલી ચાર્ટમાં તમે નજર કરો, ગઈકાલે હવે તમે પહેલાં આપણે તમને આ હાઇલાઇટ કરી દઉં, આ ઇનસાઇડ બાર ઓલરેડી બનેલો હતો. હવે ઇનસાઇડ બારની રેન્જ તમે ઉપરની સાઈડ જુઓ તો 25,120 130 આજુબાજુ તમને અહીંથી જોવા મળી હતી, રાઈટ. એટલે આપણે લખી દઈએ 25,130 ફોર એક્ઝામ્પલ, રાઈટ. હવે ગઈકાલે તમે સારી એવી તેજી આવી અને તેજી બાદ તમે જુઓ તો તમે ઓલમોસ્ટ જે છેલ્લા ઘણા દિવસોથી તમે જે હાઈ બનાવેલા હતા એને પણ તમે બ્રેક કરી દીધા. તમારું જે આ જે લેવલ હતું એની ઉપર તમે અહીંયાથી ઓપન થયા બાદ તમે તેજી બતાવી. બીજું તમે આ લેવલ નજર કરો તો એને પણ તમે વટાવી દીધા હતા. એટલે કે આ બે જે હર્ડલ હતા 25,128 18 અને 25,227 એ બંનેને તમે વટાવીને તમે ઉપર 25,300 ની ઉપર નીકળી ગયા હતા, પરંતુ તમને શાર્પ તમે જુઓ તો ઘટાડો આવ્યો અને બંને લેવલ જે હતા એની નીચે તમે ફરી આવી ગયા. એટલે ફરીથી આ જ લેવલ આપણે વોચઆઉટ કરીશું. પહેલું રેઝિસ્ટન્સ તમારા માટે 25,130 અને બીજું તમારા માટે આવશે 25,235. હવે સ્વાભાવિક છે કે આજે સોંગની જ્યારે મજબૂતી બતાવે છે તો 25,130 આની તો તમે ઉપર જ ઓપન થશો એટલે 25,130 હવે તમારા સપોર્ટ તરીકે જોવાનું રહેશે કે 25,130 જો બ્રેક ના કરે તો ત્યાંથી આપણને ફરીથી નવી તેજી જોવા મળી શકે. આગળ 25,235 ઉપર આપણું ફોકસ થવું જોઈએ, કારણ કે આ લેવલ છે કે જ્યાં વારંવાર રિજેક્શન આપણને આવે છે નિફ્ટીમાં. એટલે 25,235 પણ જો તમે વટાવી દો છો, 15 મિનિટ કેન્ડલમાં તમે સસ્ટેન કરો છો, આગળ બીજી ફોલોઅપ કેન્ડલ આવે છે તો આપણને ફરીથી જે ગઈકાલના હાઈ હતા એ તમને જોવા મળી શકે છે 25,300 ને ઉપર. પરંતુ જેમ વાત કરી સપોર્ટ તરીકે 25,130 થી 120 ની આ રેન્જ છે એ સપોર્ટ તરીકે અહીંથી કામકાજ થવા જોઈએ. જો એ સપોર્ટ આપશે તો ફરીથી આપણને 25,200 ની ઉપર 25,300 સુધીની પણ આપણને પહેલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે 25,130 કોઈ કારણસર માની લો કે 25,130 પણ જો તમારું અહીંથી બ્રેક થઈ જાય તો નીચેની તરફ તમારે અહીંથી આ સપોર્ટ આવશે અને એ સપોર્ટ તમારા ગઈકાલના લો હતા અને જે હતા તમારા 25,030 આજુબાજુ આપણે લઈશું. એક્ઝેક્ટ 24,999 તમારો લો બન્યો હતો, પરંતુ 25,030 આપણે આ લેવલ લઈશું કે જ્યાં તમને વારંવાર અહીંયાથી એક સપોર્ટ તરીકે કામ કરશે. કારણ કે નજર કરો, એક વખત, બે વખત, 3 વખત, એટલે 3 વખત તમને અહીંયાથી હતું કે જે રિજેક્શન આવ્યું હતું ફાઇનલી હવે સપોર્ટ તરીકે કામ કરશે, જે ગઈકાલે પણ તમને જોવા મળ્યું હતું. એટલા માટે 25,030 એ ઘણું મહત્વનું છે. અને એની પહેલાં તમને વાત કરી 25,130 આ બે સપોર્ટ ઉપર તમારી નવી તેજી 25,235 અને 25,300 આ બે લેવલ રેઝિસ્ટન્સ અને બે સપોર્ટ જે આપણે અહીંથી ફોકસ કરીશું. એટલે આ વાત થઈ ગઈ આપણે ડેલી ચાર્ટ ક્લિયર થઈ ગયું કે આપણે 10 EMA છે એ પણ ખુદ આપણને સપોર્ટ આપશે, જે 24,900 આપે છે, જે ઘણા ટાઈમથી આપણને સપોર્ટ આપી રહ્યું છે. આવો ફટાફટ એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આગળને આપણે રણનીતિ શું નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં રાખવી એની પર આગળ વાત કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ડેલી ચાર્ટ આપણે સમજવાના પ્રયત્ન કરીએ કે જ્યાં આપણે બે રેઝિસ્ટન્સ અને બે સપોર્ટ જે આજના દિવસે તમારે ખાસ કરીને ફોકસ કરવાના રહેશે. પરંતુ આ હવે નજર કરી લઈએ 15 મિનિટનો ચાર્ટ. ગઈકાલે આપણને જે અહીંયાથી ટ્રેન્ડ જોવા મળ્યો તેમાં નજર કરો. તમે જે સૌથી પહેલાં આપણે 23 તારીખે એક વખત જઈશું. 23 તારીખે તમે જુઓ તો અહીંયાથી તમને નીચેથી સપોર્ટ મળ્યો, સારી એવી તેજી આવી, પરંતુ આ લેવલ હતું કે જ્યાં તમે અહીંયાથી સસ્ટેન નતા થયા અને નીચે આવી ગયા હતા, રાઈટ. હવે જ્યારે ગઈકાલે સારું એવું ગેપ અપ ઓપનિંગ થયું, ઓપનિંગ બાદ તમે અહીંયાથી એક વખત નીચે એટેમ્પ કર્યું, પરંતુ આ એક સપોર્ટ હતો કે જ્યાં તમને સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો 25,120 આજુબાજુ. એટલા જ માટે મેં આપણે તમને કીધું કે 25,120 થી 130 આ એક રેન્જ છે જે સપોર્ટ તરીકે આજે ફોકસ કરીશું. હવે તમે નજર કરો તો ગઈકાલે ત્યાંથી સપોર્ટ લઈને સારી એવી તેજી આવી, 25,300 ને ઉપર ઇવન તમે ગયા 320 આજુબાજુ, પરંતુ ત્યાં તમે ટક્યા નહીં અને તમે તરત જ નીચે આવ્યા. આ ઇનસાઇડ બાર બની, ઇનસાઇડ બારનું બ્રેકડાઉન અને તમે સીધા નીચે આવી ગયા. હવે નીચે તમે સપોર્ટ ક્યાં લીધો તો નજર કરો 25,000 આજુબાજુ, 25,030 કે જે તમારા 23 તારીખના હાઈ હતા. એટલા જ માટે મેં પહેલાં 23 તારીખ અહીંથી તમને
એક્સપ્લેન કર્યું કે 25,030 આ એક લેવલ હતું કે જ્યાં તમને અહીંયાથી એક સપોર્ટ ગઈકાલે મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આજે તમારા માટે 25,120 અને બીજો સપોર્ટ તમારા માટે 25,030, જ્યાં તમારા ડેલી ચાર્ટ અને 15 મિનિટ બંનેમાં પણ આ જ લેવલ સામે આવી રહે છે, જેને આપણે ખાસ કરીને આજે ફોકસ કરવાની જરૂર છે. અને ઉપરની તરફ સ્વાભાવિક છે કે આપણે અહીંથી 25,227 કે એની ઉપર માર્કેટ ટકવું જરૂરી છે. હવે ગઈકાલનો તમે ક્લોઝિંગ જોશો તો 25,071 તમારું ક્લોઝિંગ છે. 100 અંક આજુબાજુ તમે મજબૂતી સાથે ઓપન થશો એટલે માની લો કે 25,150 25,200 આ એક રેન્જ છે કે જેની વચ્ચે તમે ઓપનિંગ કરશો. હવે ઉપર તમે નવી તેજી આવે તો આ એક લેવલ છે 25,235 કે જ્યાં વારંવાર હર્ડલ આવ્યું છે. ચાન્સીસ છે કે ત્યાં હર્ડલ આવી શકે, અને જો ના આવે અને એને પણ તમે વટાવી દો છો સ્પીડ સાથે તો જોવાનું રહેશે કે કન્ફર્મેશન કેટલું છે, કોન્ફિડન્સ કેટલો છે. જો એની ઉપર તમે જેમ વાત કરી કે આ 15 મિનિટની કેન્ડલ તમને આની ઉપર ટકે અને ફર્ધર બીજી ફોલોઅપ કેન્ડલ બને તો તમને આ જે 25,235 જે અત્યારે હાલ આપણે વારંવાર રિજેક્શન મળે છે એ તમને એક સપોર્ટ તરીકે કામકાજ કરશે, જે અત્યારે એઝ ઓફ નાવ સપોર્ટ તરીકે આપણે 25,118 કામ કરી રહ્યું છે. એટલે આ લેવલ છે જે ઘણા મહત્વના છે નિફ્ટી માટે, એની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રહેશે. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટામાં તમે નજર કરો તો આજના દિવસે હવે તમારે ખાસ કરીને વોચ આઉટ રહેશે, એ છે અહીંયાથી 25,000 ઉપર. કારણ કે 25,000 કે જ્યાં તમને હેવી પુટ રાઇટિંગ છે, કોલ રાઇટિંગ તમે જોશો તો તમને 85 લાખ આજુબાજુ જોવા મળે છે. જ્યારે તમે પુટ રાઇટિંગ જોશો તો તમને 1 કરોડથી પણ વધારે છે. એટલે કે ગઈકાલે પણ જ્યારે માર્કેટ ઉપલા સ્તરથી નીચે આવ્યું ત્યારે 25,000 જ હતું કે જ્યાં તમને સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો હતો, અને આજે પણ તમારા માટે એ સ્ટ્રોંગ સપોર્ટ છે. 25,118 ને આ બધી જે વાત કરી એ આપણે જે ચાર્ટ પ્રમાણે આપણને એક સપોર્ટ આપે છે કે ત્યાંથી બાઉન્સ બેક આવે છે. પરંતુ જે સ્ટ્રોંગ જે સપોર્ટ આપણે જોઈએ ઓપ્શન રાઇટર્સનું આપણે જોઈએ તો એ આપણા માટે છે 25,000 કે જે હેવી પુટ રાઇટિંગ છે. બીજું 24,900 પણ જુઓ, 24,800, એટલે કે મલ્ટિપલ સપોર્ટ તમને મળશે, પરંતુ મેઇન સપોર્ટ તમારે 25,000 છે એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય તો થોડો કોન્ફિડન્સ માર્કેટ અહીંયાથી ખોઈ શકે છે, અને 24,900 24,800 જે નેક્સ્ટ તમારા સપોર્ટ તરીકે ફોકસ કરીશું. હવે તમે આજે જ્યારે ઓપન થશો 25,150ની આજુબાજુ, એટલે કે અહીંયા તમે ઓપન થશો એટલે એક પહેલું આ હર્ડલ છે તમારા માટે કે ત્યાં તમે જોશો તો 1.10 કરોડ તમારા માટે કોલ રાઇટિંગ રાહ જોઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે એક વખત તે તમને અહીંથી નીચે મોકલવાનો પ્રયત્ન કરશે, પરંતુ જો તમે એને પણ વટાવી દો છો તો આગળ તમારા માટે ડાયરેક્ટ 25,300ની લેવલ આવશે, જે ગઈકાલે રિજેક્શન આવ્યું હતું, જે આજે પણ ચાન્સીસ છે. કારણ કે ત્યાં પણ તમે જો 80 થી 90 લાખ તમને અહીંથી કોલ રાઇટિંગ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ તમે જોશો તો ડેટા હવે થોડો મિક્સ બનતો જોવા મળી રહ્યો છે. એટલે ચાન્સીસ છે કે એક વખત તમે તેજીમાં ઓપન થાવ પછી એ જ લેવલની આજુબાજુ તમે કારોબાર કરતા જોવા મળી શકો, કારણ કે નીચે 25,000 સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરની તરફ તમારા માટે 25,200 જે મેઇન હર્ડલ તમને આજના દિવસે સાબિત થવાનું છે. એટલે ત્યાં એક તમારું ફોકસ હોવું જોઈએ. આવો ઓઆઈ ચેન્જ લઈને આવો. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો ગઈકાલને જે મેઇન એડિશનલ થતું જોવા મળ્યું એ તમને અહીંયા જોવા મળ્યું છે. 25,200 નજર કરો, ત્યાં સૌથી વધારે કોલ રાઇટર્સ આવ્યા અને 25,100 જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને આવ્યા. હવે 25,000 સપોર્ટ એટલા માટે મળશે કે ગઈકાલે જો પુટ રાઇટિંગ આવ્યા છે, જ્યારે કોલ રાઇટર્સે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી, જ્યારે 24,900 ઉપર પણ જો ત્યાં પણ કોલ રાઇટર્સ ગયા છે અને સામે કોલ બાયર્સ પણ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ એક એક્શન જોવા મળી શકે છે. બીજું તમે જુઓ તો અહીંયા કોઈ ખાસ નથી, અહીંયા હલચલ જોવાની જે છે તમારા માટે આ જ લેવલ છે 25,000થી લઈને 25,200, જેની વચ્ચે ગઈકાલે તમને અહીંથી મોટી એક્શન જોવા મળી છે. એટલે જ માટે મેં કીધું કે આ 200 અંકની રેન્જ છે જે નિફ્ટીમાં આજે આપણને એક કારોબારમાં જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો નજર કરીએ બેંક નિફ્ટીમાં શું સેટઅપ બન્યું છે. જ્યારે બેંક નિફ્ટીમાં આપણે નજર કર્યું તો ગઈકાલે તમે માત્ર 150 અંકની દૂરી હતી કે જે તમે અહીંયાથી મિસ કરી ગયા હતા, રાઈટ. તમે જુઓ તો ઓલ ટાઈમ તમારા હાઈ હતા 57,048 અને ગઈકાલના તમારા જે હાઈ હતા એ છે 56,862, એટલે કે 170થી 180 પોઈન્ટ જે માત્ર બાકી હતા અને તમે ત્યાં રિજેક્શન મળ્યું અને તમે તરત નીચે આવ્યા અને તમે એકદમ નેગેટિવ ડોજી કેન્ડલ જેવું તમે અહીંથી બનાવ્યું હતું. પરંતુ હવે આ બધા વચ્ચે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ? તો સૌથી પહેલાં તમારું જો ફોકસ હોવું જોઈએ તો નીચે હવે જે સપોર્ટ તરીકે તમારું જે ગઈકાલનો લો આપણે સૌથી પહેલાં લઈ લઈએ, જે તમારા માટે બને છે 56,276, રાઈટ. કોઈ પણ સંજોગોમાં આપણે 56,276 આ એક સપોર્ટ છે એ બ્રેક ના થવું જોઈએ. તમે આજે ભલે મજબૂતી સાથે ઓપન થવાનું છે. ગઈકાલનું ક્લોઝિંગ તમારા માટે હતું એ છે 56,461, રાઈટ. 56,461. હવે જ્યારે ગિફ્ટ નિફ્ટી 100 અંકની મજબૂતી બતાવે એટલે સ્વાભાવિક છે આમાં પણ તમે 0.5% આજુબાજુ ગણી લો તો તમારું ઓપનિંગ એપ્રોક્સ 56,700થી 800ની રેન્જમાં જોવા મળી શકે. હવે એ જોવા મળશે તો નીચે તમારા માટે 56,276 એ ખાસ કરીને ફોકસ રહેશે, કારણ કે આ મહત્વનું લેવલ છે એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય તમારું તો સ્વાભાવિક છે કે નેગેટિવ ટ્રેન્ડ ફરીથી શરૂ થઈ જશે અને બીજો તમારા માટે સપોર્ટ આવશે એ તમારા માટે છે અહીંયાથી 56,000
90 આજુબાજુ કે જ્યાં તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. છેલ્લા ઘણા દિવસથી તમે જોશો તો ત્યાંથી વારંવાર તમને માર્કેટે સપોર્ટ લીધો છે, એટલે કે કોઈ કારણસર તમે નીચે પણ આવો છો તો આ તમને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળશે. પરંતુ આ વાત થઈ ગઈ સપોર્ટની, કે જેમાં પહેલો સપોર્ટ આપણે આ ધ્યાન રાખીશું અને બીજો સપોર્ટ આપણે આ ધ્યાન રાખીશું. એટલે આ ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, રાઈટ. બીજું હવે તમે નજર કરો ઉપરની તરફ તમારે ક્યાં ફોકસ કરવું, કે માની લો કે આજે ઓપનિંગ બાદ તમને સારી એવી તેજી જોવા મળે તો તમને અહીંયાથી ઉપરની સાઈડ આવતીકાલનો હાઈ એટલે કે 56,862 એ આપણે અહીંયા સૌથી પહેલાં વોચ કરીશું શું આને ક્રોસ કરે છે કે નહીં, કારણ કે અહીંયાથી રિજેક્શન ગઈકાલે મળ્યું હતું. એટલે જો આને તમે આજે ક્રોસ કરો છો તો ડાયરેક્ટ તમારું નજર અહીંયા આવવું જોઈએ 57,048. ત્યાં એક હડલ આવી શકે કારણ કે ત્યાં હેવી કોલ રાઇટિંગ છે, તેની ઉપર નજર કરીશું. પરંતુ ઓવરઓલ આ એક ડેટા છે જે અત્યારે હાલ ફોકસ કરીશું. ઉપરની તરફ 56,862 ક્રોસ કરવાનું વેઇટ કરીશું અને નીચેની તરફ આપણને 56,276 જે સ્ટ્રોંગ સપોર્ટ મળશે. જો આજે કોઈ કારણસર તમે ઘટાડો પણ આવે તો આ લેવલ છે કે જ્યાં બાયો ડીપ તમે અહીંથી કરવા મળી શકે છે, જ્યાં તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ કે આપણે નિફ્ટી ડેલી ચાર્ટની. હવે 15 મિનિટ પણ આપણે આવું નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો ત્યાં પણ તમને ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે. પરંતુ આવો એની પહેલાં નાનકડા વિરામનો સમય થાય છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે 15 મિનિટનું સેટઅપ જે ગઈકાલે શું જોવા મળ્યું હતું એની પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેંક નિફ્ટી ડેલી ચાર્ટ, સપોર્ટ રેઝિસ્ટન્સ જે આપણે અહીંથી સમજ્યા. હવે આવો નજર કરી લઈએ 15 મિનિટમાં ગઈકાલે આપણને ક્યાં અવરોધ આવ્યું અને ક્યાં એક્ઝેક્ટ સપોર્ટ મળ્યો, જે આપણે થોડું મિનિમાઇઝ આપણે અહીંથી કરીને નજર કરી લઈએ. તો સૌથી પહેલાં તમે અહીંથી નજર કરો તમારા માટે બેંક નિફ્ટીનો 15 મિનિટનો ચાર્ટ. તો 15 મિનિટમાં તમે અહીંથી નજર કરશો તો તમારા માટે હવે નજર કરો તમે ઓપન થયા અને આ એક આપણે જે રેન્જ દોરી લીધી, રાઈટ. ઉપરની તરફ તમારે 56,700 આજુબાજુ, નીચેની તરફ 56,570 આજુબાજુ, કે જ્યાં અગાઉ પણ વારંવાર હડલ આવ્યું હતું. ગઈકાલે શું કર્યું એની વચ્ચે તમે ટાઈમ પસાર કર્યો, જે બાદ ફાઇનલી તેજી આવી, પરંતુ અહીંયા તમને રિજેક્શન મળ્યું અને તમે સેમ નિફ્ટીની જેમ તમે નજર કરો બેંક નિફ્ટીમાં પણ તમને ઇનસાઇડ બાર બન્યો અને એનું તમને અહીંથી બ્રેકડાઉન નીચેની તરફ આવ્યું. પરંતુ એ તમે 15 મિનિટમાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી હતી એ છે 56,340, ત્યાં એક્ઝેક્ટ તમે સપોર્ટ લીધો. હવે જો કોઈ કારણસર તમે આજે ઘટાડો આવે છે તો તમારે અહીંથી આજે ઇન્ટ્રાડે પર્પઝથી 56,343 જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, જ્યાં ગઈકાલે સપોર્ટ મળ્યો ત્યાં આજે પણ એક સપોર્ટની અપેક્ષા આપણને રહેશે. અને જો કોઈ કારણસર એ બ્રેક થાય છે તો નીચે તમારો આ જે ગેપ હતો, જે ગેપ અપ ઓપનિંગ હતું એ તમને અહીંથી જોવા મળી શકે છે અને જે નીચે તમારે આવશે 56,109 આજુબાજુ, એટલે કે 56,109 આ ગેપ પૂરો થઈ શકે. પરંતુ ક્યારે કે જ્યારે તમે 56,343 પણ બ્રેક કરો છો. તો હવે નવી તેજી માટે તમે જ્યારે ઓપનિંગ અહીંયા થશો ઓલમોસ્ટ 56,700 આજુબાજુ, આજે તમારો રેઝિસ્ટન્સ એની ઉપર ઓપન થશો એટલે સ્વાભાવિક છે કે આને જોવાનું રહેશે કે આ સસ્ટેન કેટલું કરે. એ સસ્ટેન કરે તો આપણે આવતીકાલનો જેમ હાઈ વાત કરી જે તમારા માટે 56,800ની આજુબાજુ હતો, 56,800 ને એક્ઝેક્ટ તમે જુઓ તો 56,800 ને આજુબાજુ જે તમારો હાઈ હતો 862, જે તમારે અહીંથી કમ્પીટ કરવાનું રહેશે. સ્વાભાવિક છે કે જે ત્યાં એક વખત હર્ડલ આવશે એને તમે ક્રોસ કરો તો સારી એવી તેજી તમને જોવા મળી શકે. એટલે ક્લિયર કે આપણે નીચેની તરફ 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જ્યાં ફોકસ કરીશું એ બ્રેક થાય તો નીચે આપણને એક વખત ગેપ પૂરો થતો જોવા મળી શકે. નવી તેજી માટે આપણે 56,700 લેવલ સસ્ટેન થવું જરૂરી છે. સસ્ટેન થાય તો 862 ને ક્રોસ કરવું જરૂરી છે, જે ગઈકાલનો હાઈ હતો. ઓકે, હવે આવો નજર કરી લઈએ ઓઆઈ ડેટા ઉપર. ઓઆઈ ડેટા તમે નજર કરો 56,500, ગઈકાલનું તમારું ક્લોઝિંગ છે 56,461, એટલે કે એક્ઝેક્ટ એની નીચે. ત્યાં તમે કોલ રાઇટિંગ જુઓ. હવે નિફ્ટીની સાથે બેંક નિફ્ટીમાં પણ એક્સપાયરી છે મંથલી છે, એટલે આના પણ હવે 2 દિવસ બાકી છે, આવતીકાલે એક્સપાયરી થશે. હવે તમે કોલ રાઇટિંગ જુઓ તો અહીંયા તમને 11 થી 12 લાખ જોવા મળી રહ્યું છે. સામે પુટ રાઇટિંગમાં પણ સપોર્ટ છે. તમે હવે આજે અહીંયા ઓપન થશો એટલે સ્વાભાવિક છે જો તમે આની 56,500 બ્રેક નથી કરતા, આઈ રિપીટ 56,500 તમે બ્રેક નથી કરતા તો તમને ચાન્સીસ રહેશે કે આ પુટ રાઇટિંગ અહીંથી વધારે સપોર્ટ આપી શકે છે અને કોલ રાઇટર્સ પોતાનો કોન્ફિડન્સ ખોઈ શકે છે. અને જો એવું થશે તો તમને એની ફર્ધર નવી તેજી જે ગઈકાલના હાઈ બન્યા હતા એ પણ તમને અહીંથી ક્રોસ થતા જોવા મળી શકે. પરંતુ એ ક્યાં સુધી તેજી જોવા મળી શકે તો એ તમારા માટે છે 57,000નું લેવલ, કારણ કે ત્યાં તમારા માટે અવરોધ બહુ મોટો છે. કારણ કે ત્યાં તમે પુટ રાઇટિંગ જોશો તો નથી જોવા મળ્યો, એટલે કે એવો સપોર્ટ તમને નહીં મળે. ત્યાં તમને અહીંયાથી એક અવરોધ આવશે અને તમારા માટે જોશો 15 થી 16 લાખ કોલ રાઇટર છે. એટલે કે એઝ ઓફ નાઉ 56,500 આપણે અહીંયાથી સસ્ટેન કરવું છે. એ સસ્ટેન થાય આપણે ઉપર 57,000 સુધીની લેવલ આજના દિવસ માટે અપેક્ષિત કરીશું. નવી તેજી ત્યારે જ હવે સ્વાભાવિક છે શોર્ટ કવરિંગ ક્યારે આવશે જ્યારે 57,000 તમે અહીંથી સસ્ટેન કરીને અને ઉપર આવ ત્યારે.
56,000 જે તમારું ઓલ ટાઈમ સપોર્ટ છે. ગઈકાલે પણ તમે લો બનાવીએ 56,200 આજુબાજુ, પરંતુ ત્યાંથી તમને સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો. કારણ કે 56,000 ઉપર તમે નજર કરો તો ઓલમોસ્ટ નિયર ટુ 20 લાખ તમારા માટે પુટ રાઇટર્સ છે કે જે સપોર્ટ આપી રહ્યા છે. એટલા માટે આ લેવલ તમારા માટે 56,500 મેક ઓર બ્રેક સાબિત થશે. આ તમારા માટે મેઇન સપોર્ટ થશે અને આ તમારા માટે અવરોધ થશે 57,000. એટલે ટોટલી 1,000 અંકની રેન્જ છે. હવે 2 દિવસ છે, આવજે અને આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી માટે. જો કોઈ મોટી મૂવ આવી તો નીચેની તરફ આવે તો 56,000નું લેવલ જે મેઇન સપોર્ટ તરીકે કામ કરશે, અને ઉપરની તરફ જો તમે તેજી કરો છો તો 57,000 વોચ કરવાનું છે કે શું એને ડિફીટ કરે છે કે નહીં. એને જો ડિફેન્ડ કરે તો સ્વાભાવિક છે કે નવી તેજી, નવા રેકોર્ડ હાઈ બેંક નિફ્ટીમાં આપણને બહુ જલ્દી જ જોવા મળી શકે છે. ઓવાય ચેન્જ લઈને આવો. ગઈકાલે તમે નજર કરો તો અહીંયાથી કોલ રાઇડર્સ કોન્ફિડન્સ બહુ હેવી માત્રામાં ખોવ્યો છે, જે સારું છે બેંક નિફ્ટી માટે. અને તમે જુઓ તો અહીંયાથી પુટ રાઇટિંગ હેવી થયું છે. સૌથી પહેલાં તો 56,500 તમે ભલે આજ ગઈકાલે ક્લોઝિંગ નીચે થયા, ઓપન તમે 56,700 બાજુ થશો. અને ગઈકાલે જ ઓલરેડી આ પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી હતી. 6 થી 7 લાખ આપણને પુટ રાઇટર્સ આવતા જોવા મળ્યા છે. નિફ્ટીમાં શું જોયું, જ્યારે માર્કેટ ઘટ્યું ત્યારે કોલ રાઇટર્સે પોતાની પોઝિશન હેવી કરી. એફઆઈના ડેટામાં આપણે શું જોયું હતું, ઇન્ડેક્સ ઓપ્શન અને ઇન્ડેક્સ ફ્યુચર્સ બંને એફઆઈ દ્વારા નિફ્ટીમાં વેચીને ગયા, પરંતુ બેંક નિફ્ટીમાં તેઓ અહીંથી ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને ગયા હતા. એ જ કારણથી ક્યાંક ને ક્યાંક જો તો અહીંથી પુટ રાઇટિંગ આપણને થોડુંક હેવી જોવા મળ્યું છે. એટલે એ જ કારણથી તમે જો તો આપણે નિફ્ટીમાં ઓવાય ડેટા જે ગઈકાલનું એડિશનલ છે એ મિક્સ જોવા મળ્યું છે, પરંતુ બેંક નિફ્ટીમાં હજુ પણ જે એડિશનલ આજે થયું છે એ આપણને પોઝિટિવ જોવા મળ્યું છે. એટલે કે ક્લિયર કે આપણે અત્યારે હાલ આજે પણ આપણને જે તેજી યા મંદી જે છે એમાં તેજીની જે કહી શકાય કે જે પાજી એ આપણને થોડીક વધારે આપણને જોવા મળી શકે છે એ બેંક નિફ્ટી માટે. એટલે ફોકસ આજે પણ બેંક નિફ્ટી ઉપર વધારે રહેશે. એટલે આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ આ હવે નજર કરી લઈએ કે આજે સ્ટોક સ્પેસિફિક તમારું ક્યાં નજર હોવી જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ. આજના દિવસે તમારા ઘણા બધા સ્ટોક છે કે જે તમારા રડાર પર રહેશે. તો સૌથી પહેલાં તમે નજર કરી લો તો આજના દિવસે તમારા માટે રહેશે HDFC બેંક. કારણ કે આજે આઈપીઓ આવવાનો છે HDB ફાઇનાન્શિયલનો આઈપીઓ, જે આજથી શરૂ થવાનો છે. 12,500 કરોડની ટોટલ સાઇઝ છે. આઈપીઓની પ્રાઇસ બેન્ડ તમે નજર કરો તો તમને અહીંથી જોવા મળી છે 700 રૂપિયાથી 740 રૂપિયા. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક એક્શન જોવા મળશે, કારણ કે એની સબસિડિયરી કંપની છે HDFC બેંક. એટલા માટે અહીંયા ફોકસ કરીશું HDFC બેંક પર. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તે અહીંયાથી આપણે HDFC બેંક બાદ નેક્સ્ટ સ્ટોક તમે અહીંયાથી લઈને આવો તો તમારા રડા પર હોવું જોઈએ એ છે અહીંયાથી હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં અહીંયાથી સમાચાર છે કે યુએસની કંપની છે એલ્યુકેમ, જેમાં તેઓ પૂરેપૂરો 100% હિસ્સો અહીંથી ખરીદવાના છે. અને કુલ આ 12.5 કરોડમાં ડીલ થતી જોવા મળી શકે છે. એટલે ત્યાં એક ફોકસ હોવું જોઈએ. એલ્યુકેમ એક છે પ્રીમિયમ એલ્યુમિના અહીંયાથી ઉત્પાદન કરે છે. અને આ જે અહીંયાથી એક્વિઝિશન કર્યું એના બાદ હવે હિન્ડાલ્કો માટે હવે એમની જે અમેરિકામાં જે નોર્થ અમેરિકા છે એમાં તેમનું અહીંથી એક્સપાન્શન વધતું જોવા મળશે. એટલે કે ઓવરઓલ કંપની માટે પોઝિટિવ છે કે નવો એરિયા તેઓ અહીંથી કવર કરવા જઈ રહ્યા છે, ત્યાં ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો ઓરોબિંદો ફાર્મા, જ્યાં તમે સમાચાર છે કે એમનું જે બાયોસિમિલર માટે તેમને યુકે રેગ્યુલેટર તરફથી એક અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. અને આ જે ડ્રગ્સ છે એનો જે ઉપયોગ છે એ અહીંયાથી આપણે જોવો તો જે ક્યુરાટેક બાયોલોજિક્સ એમની સબસિડિયરી કંપની છે એમને મંજૂરી મળી છે. એટલે અહીંયા ખાસ કરીને તમારું ફોકસ હોવું જોઈએ ઓરોબિંદો ફાર્મા. નેક્સ્ટ સ્ટોક તમારા ઉપર હોવું જોઈએ છે JB કેમિકલ એન્ડ ફાર્મા. એટલે જોયું તમે આજના દિવસો ફાર્મા સેક્ટર એ વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે. હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ માટે અહીંયાથી US FDA તરફથી એમને મંજૂરી મળી છે. દવાનો ઉપયોગ જે ડિપ્રેશનના જે લક્ષણો હોય છે એના ઇલાજ માટે અહીંયાથી કરવામાં આવે છે. એટલે અહીંયા પણ કંપની માટે પોઝિટિવ સમાચાર છે કે US FDA તરફથી મંજૂરી મળી ગઈ છે. નેક્સ્ટ તમારા રડા પર હોય છે કેનેસ ટેકનોલોજીસ. અહીંયા જે QIP કંપની લઈને આવી હતી જે 5,569.5 પૈસા પ્રતિ શેરના ભાવે કુલ રૂપિયા કંપનીએ QIP દ્વારા 1600 કરોડ અહીંયાથી એકત્રિત કર્યા છે. અને જે ગઈકાલનો જે બંધ ભાવથી જોઈએ તો 1% ડિસ્કાઉન્ટ ઉપર આપણને ઇસ્યુ પ્રાઇસ જોવા મળી રહી છે એમની. હવે સામે ખરીદ્યું કોણે, કયા મોટા નામ સામે આવ્યા છે તો એની ઉપર તમે નજર કરો તો મોટા નામમાં તમે નજર કરશો તો અહીંયાથી મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ સામે તમે જોશો HSBC મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા AMC, નિપોન લાઈફ ઇન્ડિયા, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ. એટલે કે ઘણી બધી મોટી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી કે જેમણે ઇન્ટરેસ્ટ ધરાવ્યો છે અને આ QIPમાં તેઓ પાર્ટિસિપેટ કર્યું છે. એટલે 2-3 દિવસથી એક્શનમાં જોવા મળે છે. આજે પણ સ્ટોક એક્શનમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ તમારા રડા પર હોવો જોઈએ સ્ટોક એ છે અહીંયાથી ઇન્ફોસિસ. ઇન્ફોસિસમાં સમાચાર છે કે જોઇટીસ સાથે તેઓ એક સ્ટ્રેટેજિક કોલેબોરેશન અહીંયાથી કર્યું છે. અને આ જે કોલેબોરેશન કર્યું છે એ જોઇટીસ એ શું છે? જોઇટીસ એક દુનિયાની એક લીડિંગ કંપની છે એનિમલ હેલ્થ કંપનીમાં. એટલે સ્વાભાવિક છે કે નામ અહીંયા પણ મોટું છે. હવે ઇન્ફોસિસ છે જોઇટીસનું અહીંયાથી એમની જે ઓપરેશન IT ઓપરેશન અને સાથે સાથે ડિજિટલ કેપેબિલિટીઝ છે અહીંયાથી એમનું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના દ્વારા અહીંથી તેઓ વર્ક કરતા જોવા મળશે. એટલે ઇન્ફોસિસ અહીંયા એક સમાચાર છે, ફોકસ કરીશું. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ. અહીંયા સમાચાર છે કે ઇન્ટરનેશનલ બેટરી કંપની છે ડેલાવેર કોર્પોરેશન, એમાં તેઓ કુલ 16.24% હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે અને $4.43 મિલિયન હિસ્સો તેઓ અહીંથી ખરીદ્યો છે. એટલે આ એક અપડેટ
લિમિટેડ છે એટલે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ એ છે વોડાફોન આઈડિયા. તો વોડાફોન આઈડિયામાં સમાચાર છે કે કંપનીએ અહીંથી સરકારથી એજીઆર મામલામાં જે ગઈકાલે સમાચાર હતા કે જે ટેલિકોમ મંત્રીની જે મિટિંગ ને બધું જતું એમાં કીધું કે ક્યાંક ને ક્યાંક જે રાહત, પરંતુ અહીંયાથી કંપનીએ જાહેર કરી કે એજીઆરમાં કોઈ રાહત એમને અહીંથી મળવાના છે. હાલ સમાચાર નથી મળ્યા. કુલ 84,000 કરોડનું એમનું જે એજીઆર જે બાકી જે દેવું એ એના પર હાલ અહીંયાથી કોઈ કંપનીને અહીંયાથી નથી રાહત મળી. એમણે કીધું છે કે જો આગળ કોઈ રાહત મળશે તો જરૂરથી તેઓ અહીંથી આગળ સૂચના અહીંથી આપશે, પરંતુ એઝ ઓફ નાઉ એવી કોઈ અપડેટ નથી. એટલે સ્વાભાવિક છે કે વોડાફોન આઈડિયા આજે રિએક્ટ કરતું જોવા મળશે. આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આવો નજર કરી આજે શું ખાસ છે કે જ્યાં કઈ ઇવેન્ટ છે જ્યાં ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં તમારું ફોકસ હોવું જોઈએ તે અહીંયાથી છે ફંડ એકત્રિત કરવા માટે કેનફિન હોમ્સ કે જેની બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. બીજું તમારા રડા પર હોવું જોઈએ એ છે વાયદા બજારના બેનમાં હવે ટીટાગર રેલની એન્ટ્રી થઈ છે, એટલે આ એક સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. હવે એક્ઝિટ બેની થઈ છે. એક બાયોકોન અને આરબીએલ બેંક જે ગઈકાલે હતા એ હવે ફાઇનલી એક્ઝિટ થઈ ગયા છે. જો આજે ટીટાગર એડ ના થયો હતો, આજે કોઈ જ વાયદા બેનમાં ના, પરંતુ ટીટાગર રેલ એડ થયો છે, એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. અને બીજું તમે લાસ્ટ તમે નજર કરો તો યુએસમાં ન્યૂ સેલ્સ હોમ્સ અને ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આવશે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક પણ આપણને ઘણી બધી એક્શન છે કે જે જોવા મળવાની છે, એટલે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક વાઇઝ ઇવેન્ટ વાઇઝ દરેક ઉપર તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ તમારા માટે એક બમ્પર સ્ટોક લઈને આવ્યું છે, એની પર ફોકસ કરીશું અને સાથે સાથે અમારા એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ જાણવાનું ટ્રાય કરીએ કે આગળ માર્કેટમાં કયા સંકેતો જોવા મળી શકે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો કંઈક આપણને 0.5% મજબૂતી સાથે બતાવી રહ્યા છે, પરંતુ આવો એ બધા પહેલાં નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર. આજના દિવસે બમ્પર સ્ટોક તરીકે હું આપણા માટે લઈને આવ્યો છું એ છે અહીંયાથી આઈસર મોટર્સ. હવે આઈસર મોટર્સ શા માટે પસંદ કર્યું છે? સૌથી પહેલાં ચાર્ટ ઉપર નજર કરો તો ઓલમોસ્ટ જે યાર્ક પેટર્ન કહેવાય એટલે કે રાઉન્ડિંગ બોટમ ફાયર ફોર્મેશન એનું બ્રેકઆઉટ આપવાની ઓલમોસ્ટ તમને તૈયારી છે. બીજું તમે નજર કરો તો મે મહિના અને જે જૂન મહિનાનું જે ઓલમોસ્ટ જે લેવલ હતા એના હાઈ ઉપર તમે પહોંચી ગયા છો, એટલે કે એપ્રિલ મહિનાની બરોબરીમાં, અને સતત તમે જો છેલ્લા 5-6 દિવસથી તમને સતત તેજી જોવા મળી રહી છે. એટલે કે અને જે રીતે તમે વોલ્યુમ પણ જોશો વીકલી ચાર્ટમાં પણ તેમાં પણ હાયર હાઈ અને હાઈ લો ફોર્મેશન બધી જોવા મળી છે, એટલે કે આગળ પણ આ તેજી આપણને યથાવત જોવા મળી શકે. હવે ટાર્ગેટ અને સ્ટોપ લોસ કયા ધ્યાન પર રાખવા આવો એની ઉપર અહીંથી નજર કરી લઈએ. તો ટાર્ગેટ તરીકે અહીંથી 5,855 જે ફોકસ કરવાનું રહેશે, અને નીચે સ્ટોપ લોસ તરીકે તમારે સપોર્ટ તરીકે 5,470, એટલે કે આજના દિવસે આઈસર મોટર્સ કે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક છે જે તમારા રડા પર જરૂરથી હોવો જોઈએ. હવે આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, જેમ આપણે વાત કરી કે આજના દિવસે હવે જે નજર હશે એ આપણે અહીંયાથી હશે કે એચડીબી ફાઇનાન્શિયલનો જે આઈપીઓ આવ્યો છે ત્યાં સ્વાભાવિક છે કે આજના દિવસે સબસ્ક્રિપ્શન માટે જ્યારે ઓપન થશે એટલે ત્યાં તમારી નજર હોવી જોઈએ. એક વખત આવો નજર કરી લઈએ કે જે આઈપીઓ છે એના શું સેન્ટિમેન્ટ આપણને જોવા મળી રહે છે. તો અહીંયાથી તમે નજર કરો તો આઈપીઓની જે એક વખત પ્રાઇસ 700 થી 740 રૂપિયા આપણને જોવા મળવાની છે. બીજું કે અહીંયાથી તમે જોશો તો કુલ 12,500 કરોડનો આઈપીઓ અહીંથી કંપની લઈને આવી છે, એમાંથી 10,000 કરોડ ઓએફએસ છે, એટલે કે અહીંયાથી એચડીએફસી બેંક જઈશો વેચવા જઈ રહી છે, એ અમાઉન્ટ એની પાસે જશે. બાકી 2,500 કરોડ છે કે જ્યાં અહીંયાથી કંપનીને પોતાનું જે ડેપ્ટ છે કે વોટ એવર એમાં પોતાના બિઝનેસમાં યુઝ કરતું જોવા મળશે. અને જે કંપનીની જે અહીંથી ફેસ વેલ્યુ એ 10 રૂપિયા છે, એટલે કે એક પણ વખત સ્પ્લિટ નથી થયો. અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ તો 10% આપણને બોલાવી રહ્યું છે, એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 1500 આજુબાજુ ગેઇન અત્યારે હાલ પૂરતા ચાન્સીસ જોવા મળી રહે છે. પરંતુ ગઈકાલે આપણે જેમ વાત કરી હતી કે સેમક્યો સિક્યોરિટીઝનું આપણે જે રિસર્ચ હતું એમાં પણ આપણે વાત કરી હતી એમના જે રિસર્ચ એનાલિસ્ટ હતા એમની પાસે કે જે લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો પાસ્ટ હિસ્ટ્રીમાં જેટલી પણ વખત આપણને મોટી સાઇઝના આઈપીઓ આવ્યો છે 10,000 કરોડથી વધારે સાઇઝના, ત્યારે આપણે જોઈએ તો સ્ટોકે એટલા કોઈ ખાસ પરફોર્મ નથી કર્યું. ચાહે પેટીએમ હોય, એલઆઈસી હોય કે ઘણા બધા સ્ટોક હતા કે તેની ઉપર તમે જો તો શરૂઆતની જે 6 થી 12 મહિના સુધી તમે જો કોઈ પરફોર્મન્સ આપણે નથી જોયું. એક સ્ટોક હતો એસબીઆઈ કાર્ડ કે જેમાં સારી એવી તેજી જોવા મળી, પરંતુ એ પણ ક્યારે છેલ્લા 2 મહિનામાં, એટલે કે 10 મહિના પતી ગયા પછી 11મા-12મા મહિનામાં સારું એવું બાઉન્સ બેક સ્ટોકે જોવા મળ્યું, અને ફાઇનલી એમાં આપણને 50% રિટર્ન જોવા મળ્યું. બાકી મોટાભાગના તમે જોશો 80 થી 90% સ્ટોક કે જે થોડુંક ઠંડુ પરફોર્મન્સ કરે છે જ્યારે પણ કોઈ મોટી સાઇઝનો આઈપીઓ આપણને માર્કેટમાં આવતો હોય છે. અને ઘણા બધા એક્સપર્ટનું એ પણ કહેવું હતું, આપણે પાસ્ટમાં પણ આપણે પૂછ્યું હતું લાસ્ટ વીકમાં ઘણા બધા કે એમનું કહેવું પણ એ જ હતું કે આપણને આ જે આઈપીઓ છે એક વખત ઓપન થયા બાદ એટલે કે લિસ્ટિંગ બાદ પણ એક વખત ચાન્સ મળી શકે છે ઘટાડે ખરીદીનો, એટલે ત્યાં પણ આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એટલે કે એચડીએફસી બેંક આના કારણે આપણા દિવસે આજે ખાસ કરીને ફોકસ રહેશે, ત્યાં તમારી નજર હોવી જોઈએ. બીજું જેમ આપણે વાત કરી
એ તમારા રડા પર અહીંયાથી હોવું જોઈએ, એ છે અહીંયાથી હિન્ડાલ્કો. હવે હિન્ડાલ્કો સ્વાભાવિક છે કે આપણે જોયું તો મેટલ કંપનીઓ છેલ્લા ઘણા દિવસોથી આપણને એક એક્શનમાં જોવા મળી રહી છે, એટલે કે હિન્ડાલ્કો એક એક્શનમાં જોવા મળશે. કારણ કે અહીંયા એક સમાચાર હતા કે જે યુએસ કંપની તરફથી યુએસની કંપની છે એલ્યુકેમ, એમાં તેઓ હિસ્સો ખરીદ્યો છે બીજો 100%, અને એનાથી એમનું જે નોર્થ અમેરિકા જે વિસ્તાર છે એનાથી વધારે એક્સપાન્ડ થતું જોવા મળશે, એટલે કે ત્યાં એમનો માર્કેટ શેર વધશે. સ્વાભાવિક છે માર્કેટ શેર વધશે તો ઓવરઓલ કંપનીની જે ઇન્કમ છે એમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, એટલે કે હિન્ડાલ્કો કે જે એક સારી એક્શનમાં જોવા મળી શકે. આના સિવાય બીજું તમે નજર કરો તો આજે એક સંભવ સ્ટીલ ટ્યુબ્સ છે કે જ્યાં આજે તમને એક આઈપીઓ ઓપન થવાનો છે, કે જ્યાં આઈપીઓ તમે નજર કરો તો 25 જૂનથી 27 જૂન એ પણ અહીંયાથી ડેટ છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આ બધી તો આપણે વાત થઈ ગઈ પ્રાઇમરી માર્કેટની. હવે નજર કરીશું સેકન્ડરી માર્કેટ. તો આવો આપણી સાથે જોડાઈ ગયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિક સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ જોઈએ તો ગિફ્ટ નિફ્ટી એકદમ ગુલાબી તેજી સાથે સંકેતો આપી રહ્યું છે. ગઈકાલે સર ઓલરેડી સમાચાર તો મળી જ ગયા હતા ઈરાન ઇઝરાયલના સીઝફાયરના. ગઈકાલે સારી એવી તેજી જોવા મળી. તમે જુઓ તો 300 પોઈન્ટની તેજી બાદ આપણે અહીંયાથી જોઈએ તો માત્ર 70-80 પોઈન્ટની મજબૂતી સાથે ક્લોઝ થયું. તો સૌથી પહેલાં સર ગઈકાલે ઉપલા સ્તરથી જે ઘટાડો આવ્યો એની પાછળનું કારણ શું, આપણે સેન્સેક્સની એક્સપાયરી સમજવી જોઈએ. બીજી વસ્તુ કે એફઆઈ દ્વારા આપણે સર જોઈએ તો અહીંયાથી સતત હજુ પણ કેશમાં વેચવાલી કરવામાં આવી છે. હવે આવતીકાલે એક્સપાયરી છે તો નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન બંને તેઓ સેલ કરીને ગયા છે. તો ઓવરઓલ આ સેન્ટિમેન્ટ સર કઈ રીતે સમજવા, પ્લીઝ સમજાવો સર. ગુડ મોર્નિંગ અમિતજી. ગઈકાલે આપણે ઓપનિંગ તો જોયું હતું કે પોઝિટિવ હતું, કારણ કે સમાચાર આવ્યા હતા કે ઇઝરાયલ ને ઈરાન વચ્ચે સીઝફાયર થયું છે, પણ પછી માર્કેટ વચ્ચે પણ ઇઝરાયલ ને ઈરાન વચ્ચેનું જે રોકેટ લોન્ચિંગ હતું એ ચાલી રહ્યું હતું, અને મે બી સીઝફાયર ઇઝરાયલ કહી રહ્યું હતું કે ઈરાન સીઝફાયર જે છે એ નથી કરી શકતો, એટલે ઓવરઓલ માર્કેટમાં એવું સેન્ટિમેન્ટ આવ્યું કે કદાચ ફરીથી સીઝફાયર છે બ્રેક થઈ શકે છે. બટ આજે આપણે ફરીથી જોઈ રહ્યા છીએ કે સીઝફાયર છે બેઉ એક્સેપ્ટ કર્યું છે, એટલે એક્સપેક્ટેડ છે કે આજે પણ ફરીથી આપણને જે ગેપ અપ ઓપનિંગ છે જોવા મળી શકે છે. બટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે 25-200ની આસપાસનું જે રેઝિસ્ટન્સ છે ખૂબ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે, કે જ્યાં આપણે પહેલાં પણ જોયું હતું કે વેચવાલી આવે છે, અને અત્યારે ગઈકાલે પણ આપણે જોવામાં આવ્યું હતું કે વેચવાલી છે. પ્લસ એફઆઈ જે છે એ પણ મને લાગી રહ્યું છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ કરી રહ્યું છે, કારણ કે આપણે તમે જેમ કીધું કે કેશમાં પણ વેચવાલી જોવા મળી રહી છે, અને ઇન્ડેક્સ જે છે એ પણ એ લોકોએ પોઝિશન શોર્ટ કરી છે. ઇનફેક્ટ 4-5 દિવસથી આપણે છેલ્લા જોઈ રહ્યા હતા કે માર્કેટમાં નીચે નહોતું પડવાનું ડિસ્પાઇટ ઈરાન ને ઇઝરાયલની જે કોન્ફ્લિક્ટ હતી, એનું એક કારણ હતું એફઆઈ કે જે લોકો સતત બાય કરી રહ્યા હતા. પણ હવે મને દેખાઈ રહ્યું છે કે હવે થોડુંક હવે અપસાઇડ જોઈ રહ્યું છે માર્કેટમાં, ઓલરેડી પોઝિટિવ સેન્ટિમેન્ટ, તો કશેક ને કશેક એ લોકો થોડુંક પ્રોફિટ લઈ રહ્યા છે એમના ઓફ ધ ટેબલ. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે 25-200નું જે એક સ્ટ્રોંગ હર્ડલ છે બ્રેક નથી કરતું. તો મને લાગે છે જો 25-200 ઉપર આપણે મેન્ટેન કરીશું, સસ્ટેન કરીશું, તો 25-600 સુધીની રેલી જોવા મળી શકે છે. અધરવાઇઝ ફરીથી મે બી 25-200થી એક થોડીક પ્રોફિટ બુકિંગ જરૂરથી જોવા મળે, એટલે નેક્સ્ટ નીચે 24-500નું સ્ટ્રોંગ સપોર્ટ છે. આઈ થિંક નેક્સ્ટ વીક 24-500થી 25-200ની રેન્જ રહે એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી નિફ્ટી ઇન્ડેક્સ કે જેમાં તમારો ફોકસ હોવું જોઈએ 25,200, જેમ સરે વાત કરી કે જેની ઉપર આપણને સારી એવી તેજી જોવા મળી શકે, જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ભાવિક સર પાસે એમના પીક જાણીએ કે આજે કયા સ્ટોક તે આપણા માટે લઈને આવી છે ખરીદી માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના જે સંકેત હતા 100 અંકની મજબૂતીને એક્ઝેક્ટ એ પ્રમાણે તમારું નિફ્ટી ઓપનિંગ બતાવી રહ્યું છે. 25,150 ઉપર તમારું નિફ્ટી ઓપનિંગ આપી રહ્યું છે. બીજું તમે બેંક નિફ્ટી નજર કરો ત્યાં થોડુંક ઠંડુ તમને પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપમાં તમે જોશો તો ત્યાં તમને અહીંથી 0.5% નજીક ખરીદારી જોવા મળી છે. બીજું તમે સ્મોલ કેપ પર નજર કરો ત્યાં 0.5%થી પણ વધારે 0.5% નજીક તમને ઓપનિંગ જોવા મળી છે, એટલે કે મિડ કેપ સ્મોલ કેપ વધારે તેજીમાં છે. અને આપણે એફઆઈ પણ જોયું હતું કે મિડ કેપમાં વધારે અહીંયાથી ખરીદી ઇન્ડેક્સ ઓપ્શન બંને ખરીદી ગયા છે, એટલે તેઓ પણ સ્ટોક સ્પેસિફિક છે. સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદી હતા, સ્ટોક ઓપ્શન તેઓ ખરીદી ગયા છે. અને તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો એ પણ તમને નિફ્ટી બેંક નિફ્ટી કરતાં વધારે મજબૂતીના સંકેતો આપી રહ્યું છે. પરંતુ નજર કરીએ સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો ઓટોમાં તમને આજે 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. સામે નિફ્ટી આઈટી છે 0.5% ઉપર છે. નિફ્ટી સરકારી બેંક, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાર્મા, ઇવન તમે જોશો તો આજે દરેક ઇન્ડેક્સ એટલે કે દરેક સેક્ટર આજે લીલા નિશાનમાં ઓપન થયા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. એક વખત સ્વાભાવિક છે કે ઓપન થાય જે બાદ જોવાનું રહેશે કે આ મજબૂતી કેટલી આપણને કાયમ રહે છે. પરંતુ આની પહેલાં નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક. ભાવિક સર, આજના દિવસે સ્ટોક સ્પેસિફિક ક્યાં રિકમેન્ડેશન રહેશે આપના સર? આજે મારી 2 રિકમેન્ડેશન છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો ક્રિસિલ લિમિટેડ, જે 11 જૂને આપણે જોયું હતું કે એક સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી 5,000 નિયરલી 400થી 5,800. એના પછી 2 ટ્રેડિંગ સેશનમાં
જોયું તો કે પછી 5,800 વાળું ફરીથી નીચે 5,400 સુધી આવી ચૂક્યું છે અને એના પછી સ્ટેડીલી આપણે જોઈ રહ્યા છે 5,800 સુધી ફરીથી આવી ચૂક્યું છે. ઇનફેક્ટ છેલ્લા 11 જૂનથી અત્યાર સુધીનું વોલ્યુમ પણ જોઈએ તો એ આખા વર્ષમાં આટલું બધું વોલ્યુમ નથી થયું, જે રોજ સતત વધી રહ્યું છે. દેટ મીન્સ કે માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે આને જે સ્ટોક પ્રાઇસ છે એ વધી શકે છે, કારણ કે પાર્ટિસિપેશન આપણે જોયું છે વિથ વોલ્યુમ વધી રહ્યું છે અને પ્રાઇસીસ જે છે એ પણ 5,400થી 5,800 સ્ટેડીલી વધી રહ્યું છે. તો મારી આજની આ ટોપિક રહેશે કે જ્યાં 6,200નો ટાર્ગેટ રાખી શકાય છે 5,400ના સ્ટોપ લોસથી. બીજું મારો ટોપિક રહેશે ઉબેરોય રિયાલિટી, કારણ કે ઉબેરોય રિયાલિટીમાં આપણે જોઈ રહ્યો હતો કે હમણાં રિયાલિટી સેક્ટર જે છે એ છેલ્લા 3 વીકથી સતત વધી રહ્યો હતો અને આ સ્ટોકમાં પણ આપણે જોઈએ તો એક રાઉન્ડિંગ બોટમ જરૂરથી બનાવી ચૂક્યું છે અને છેલ્લા આપણે જોઈએ તો 10 દિવસનું જે રેન્જ હતી 1920નું એ બ્રેકઆઉટ આવી ચૂક્યું છે અને હવે અહીંયાથી આપણે દેખાઈ રહ્યું છે કે આ જે સ્ટોક છે એ 2050 સુધી પણ જઈ શકે છે. તો સેકન્ડ મારો સ્ટોક પિક રહેશે ઓબેરોય રિયાલિટી, જે 2050નો ટાર્ગેટ રાખી શકાય છે અને 1880નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જી બિલકુલ. તો અહીંયા આજના દિવસે 2 પીક આપણા બની રહી છે ભાવિક સર તરફથી, એક છે ક્રેસિલ અને બીજું ઓબેરો રિયાલિટી. બંને તમારે ખાસ કરીને ફોકસ કરીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન પર આવી જશે, જેની પર તમારે ખાસ કરીને ફોકસ કરવાની રહેશે. એટલે આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક ભાવિક સર તરફથી રિકમેન્ડેશન. આવો નજર કરી લઈએ આજે ટોપ ગેનર લૂઝર્સ તમને અહીંથી કયા જોવા મળી રહી છે. આજના નિફ્ટીને તમે ટોપ ગેનર જોશો તો એક તો હિન્ડાલ્કો, L&T, જીઓ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહી છે. બીજું સ્ટોપ લોસ તરીકે તમે નજર કરો તો સ્ટોપ લોસ તરીકે આજે લૂઝર્સ તરીકે જે આજે 3 સ્ટોક આવી રહ્યા છે. એક તો અપોલો હોસ્પિટલ, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, જે થોડુંક તમને ઠંડુ ઓપનિંગ બતાવી રહ્યું છે. પરંતુ આવો કુનાલ પરાડ જોડાઈ ગયા છે ચોઇસ બ્રોકિંગથી, એમની સાથે પણ જાણી લઈએ માર્કેટના હાલચાલ તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. કુનાલ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ વાતાવરણ તો સારું એવું ઠંડુ બની ગયું છે સર વરસાદના કારણે, અને માર્કેટ પણ સર જોઈએ તો સારી એવી તેજી ગુલાબી સંકેત તો આપી રહ્યા છે. સૌથી પહેલાં સર માર્કેટ ઉપર આવવાની પહેલાં સર સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લો આપના તરફથી કે આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો સર? વેલ, સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ રિસન્ટ ડેઝમાં મને જોવા મળી રહી છે, ખાસ કરીને ફોકસ વોલ્ટાસ પર રહેશે. 2360ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. તો વોલ્ટાસ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 1360 અરાઉન્ડ છે, ખરીદી કરીને ચાલો 1240ના SLD સાથે. ટાર્ગેટની વાત કરીએ તો આમાં આપણે પહેલો ટાર્ગેટ 1360 જોવા મળી શકે છે અને 1360 જો બ્રેક કરે તો 1445નો પણ ટાર્ગેટ આમાં જોવા મળી શકે છે. અને ભૌમિક આમાં એવું છે કે આજે મેં વોલ્ટાસનો જે સ્ટોક આપેલો છે ટ્રેડિંગ પર્પઝથી નથી આપ્યો, મીડિયમ ટર્મ માટે પોર્ટફોલિયો બનાવવાના પર્પઝથી આપેલો છે. ઘણી સારી એવી મોમેન્ટમ લાગી રહી છે આ સ્ટોકમાં અને બોટમ પર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, એટલે અહીંથી બાઉન્સબેક થવાના ચાન્સીસ પૂરેપૂરા છે અને સારું રિટર્ન પણ આપણને કાઉન્ટર બતાવી શકે છે. અને બીજો જે સ્ટોક છે આની જ કેટેગરીનો છે હેવલ્સ છે. તમે જુઓ સેમ ફોર્મેશન બનાવી છે જે ફોર્મેશન વોલ્ટાસ અત્યારે બનાવેલી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. હેવલ્સ 1576ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલ પર તમે ખરીદી કરીને ચાલી શકો છો. ઉપરના મથાળાની વાત કરીએ તો 1620 અને 1620 જો બ્રેક કરે છે તો તમને 1700 સુધીના પર લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે અને જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એ છે 1510નો. સો અગેન વોલ્ટાસ અને હેવલ્સ બંને સ્ટોક મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પરફેક્ટ લાગી રહ્યા છે આ લેવલથી પોર્ટફોલિયો બનાવવા માટે. બંને સ્ટોકમાં બાય રિકમેન્ડેશન રહેશે. જી બિલકુલ. તો આપના માટે અહીંથી 2 પીક બની રહ્યા છે, એક છે વોલ્ટાસ અને બીજું છે હેવેલ્સ. બંને ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એક વખત ભાવિક સરને પણ પીક આપણે બતાવી દઈશું સાથે સાથે, એટલે કે ટોટલ 4 સ્ટોક છે આજના દિવસે જે તમારા આજના દિવસે ફોકસ કરવાની સલાહ બની રહી છે. નજર કરો માર્કેટ ઓપન થઈ ગયા 25,150 જાળવવાના પ્રયત્નો આપણને નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી આજે થોડુંક ઠંડુ જોવા મળી છે. 100 અંકની મજબૂતી સાથે ઓપન થયું તો એ પણ તમે જો નીચે આવી કે માત્ર 50 અંકની મજબૂતી સાથે તમે કામકાજ કરી રહ્યા છો. કયા સેન્ટિમેન્ટ છે, કયા ફેક્ટર છે જે આજે નડી રહ્યા છે? સૌથી પહેલાં જો ICICI બેંક ને કોટક મહિન્દ્રા બેંક, એટલે કે 2 પ્રાઇવેટ બેંક છે જે આજે કમજોરી બતાવી રહી છે. મજબૂતીમાં તમે જુઓ તો 2 PSU બેંક છે, એક છે બેંક ઓફ બરોડા અને SBI, જે આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન SBIમાં 800 તરફ જવાની આપણને પહેલ જોવા મળી રહી છે. મિડકેપ સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો મિડકેપમાં પણ 0.5% મજબૂતી બાદ થોડુંક તમને માર્કેટ નીચે આવ્યું. સ્મોલ કેપ પણ જુઓ તો 0.5% તેજી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. તો કુણાલ સર તમારી પાસે જ આવીશ. ઓવરઓલ માર્કેટ ઓપનિંગ ગિફ્ટ નિફ્ટીના સંકેતો પ્રમાણે થયું છે. ગઈકાલે જોયું તો સારી એવી તેજી હતી, પરંતુ એમાં ઓલમોસ્ટ જોઈએ તો 70-80% તેજી ધોવાઈ ગઈ હતી. હવે આજના ઓપનિંગ બાદ તમે માર્કેટને સર કઈ રીતે જોઈ રહ્યા છે? નિફ્ટી બેંક નિફ્ટી બંને સર લેવલ એક વખત નક્કી કરી લઈએ.
પણ થોડીક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. 25,135 ની અરાઉન્ડ નિફ્ટી ઓપન થઈ રહી છે. 100 પોઈન્ટનો આપણને ઉછાળો જોવા મળ્યો છે. બટ હું થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. મને એવું લાગે છે કે આપણને 10 વાગ્યા પછી કરેક્શન જોવા મળી શકે છે અને કરેક્શન આપણને નીચેમાં 25,000ના લેવલ સુધી બતાવી શકે. એટલે 130 પોઈન્ટનો ઘટાડો આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. ના જ્યારે ગેપ ઓપનિંગ થતું હોય છે અથવા તો ઇન્ટ્રાડેમાં પણ ગેપ ઓપનિંગ થતું હોય છે તો માર્કેટ એ લેવલ પર સસ્ટેન નથી થતું અને ત્યાંથી આપણને એક કરેક્શન જોવા મળતું હોય છે. કાલનો જો દાખલો લઈએ એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી. 300 પોઈન્ટની ઉપરની રેલી હતી પણ જતા આપણને એ રેલીમાં કરેક્શન આવતા જોવા મળ્યું અને મોસ્ટલી ફ્લેટ લેવલ પર ઓપનિંગને જો છોડી દઈએ તો મોસ્ટલી ફ્લેટ લેવલ પર આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું. તો સેમ લેવલ અત્યારે આ લેવલ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ. સેમ મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ. જો લેવલની વાત કરીએ તો 25,300 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને લો લેવલ પર જે અત્યારે સપોર્ટ આવી રહ્યો છે 25,000 છે. 25,000ના નીચે જો ક્લોઝિંગ આવે છે તો મને એવું લાગે છે કે જે ગેપ બનાવી છે ઓકે કાલના દિવસમાં એ ગેપ પણ ફિલ કરી શકે છે ડાઉન સાઇડમાં. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી જે હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે ફોકસ કરીશું. આવો ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે બંને ગેસ્ટ પાસે આપણે આજે જે આઈપીઓ ઓપન થયો એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ એની ઉપર આપણે અહીંથી માહિતી મેળવીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી તમે નજર કરો 25,150ના લેવલ જાળવવાના પ્રયત્નો જોવા મળે છે પરંતુ બેંક નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ આવી ગયું છે. ત્યાં થોડો આપણને અહીંથી ઘસારો વધારે જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ ખરીદારી યથાવત છે. સેક્ટર સ્પેસિફિક પણ તમે નજર કરો તો સેક્ટરમાં પણ તમને જે નિફ્ટી ઓટો છે જ્યાં જે સારી ખરીદારી જોવા મળી છે. ઇવન નિફ્ટી આઈટી પણ તમે જો આજે સારું કમબેક કરી રહ્યું છે ગઈકાલ બાદ. સરકારી બેંક જો ત્યાં ખરીદારી છે. સામે નિફ્ટી ફાર્મા જે છેલ્લા ઘણા દિવસોથી ઠંડુ હતું આજે તમે 0.5%ની તેજી ત્યાં જોવા મળી છે. ઇવન એફએમસીજી પણ આજે ડિફેન્સિવ પ્લે તરીકે સામે આવી રહ્યું છે. નિફ્ટી પ્રાઇવેટ બેંક એક માત્ર ઇન્ડેક્સ છે કે જ્યાં જે લાલ નિશાનમાં છે. બાકી મોટાભાગના દરેક ઇન્ડેક્સ તમે નજર કરો તો સારી એવી પોઝિટિવિટી બતાવી રહ્યા છે. પરંતુ આવો નજર કરીએ થોડુંક પ્રાઇમરી માર્કેટ ઉપર તો સૌથી પહેલાં ભાવિક સર તમારી પાસે હું આવીશ કે આજથી એચડીબી ફાઇનાન્શિયલનો આઈપી ઓપન થઈ રહ્યો છે. તો સર તમારા તરફથી શું નોટ્સ રહેશે? હવે ઓવરઓલ આપણને ખ્યાલ છે કે એચડીએફસી બેંકની કંપની છે. કંપનીનું વિસ્તરણ ખાસું એવું મોટું છે વર્લ્ડ વાઇડ. હવે ઓવરઓલ એનબીએફસીનો સૌથી મોટો આઈપીઓ સર સામે આવ્યો છે. પરંતુ સર પાસ્ટ હિસ્ટ્રી એ પણ છે કે જ્યારે પણ મોટી સાઇઝના આઈપીઓ આવ્યા છે કે જેમણે આઈપીઓ આવ્યા બાદ શરૂઆતના અમુક અપકમિંગ મંથમાં એટલું કોઈ ખાસ પરફોર્મન્સ કે એટલું રિટર્ન નથી મળ્યું. તો સર કઈ રીતે રિવ્યૂ સર લેવો જોઈએ અહીંયાથી લિસ્ટિંગ ગેઇન માટે કે અહીંયાથી લોંગ ટર્મ પર્પસ માટે કઈ રીતે સર નોટ્સ રહેશે તમારા? તમે એક વાત સાચી કીધી છે. ઇનફેક્ટ આ વખતેના જે બઝ પણ છે એ બહુ ખાસ વધારે બઝ છે અને યુઝ્યુઅલી આપણે જોયું છે કે જ્યારે પણ આટલો હાઈ બઝ રિટેલ પાર્ટિસિપેશનમાં હોય છે ત્યારે ચાન્સીસ હોય છે કે લિસ્ટ થયા પછી ગેઇન જે છે કેપિટલાઇઝ નથી થતો અને એના પછી લિસ્ટિંગ પ્રાઇસથી નીચે ટ્રેડ થતું હોય છે. ઓલ્ધો અત્યારના આ વખતે ઇનફેક્ટ આપણે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ તો પણ 10% રિટર્ન આવે છે જે ડિસન્ટ છે. બટ મને લાગે છે કે સબસ્ક્રાઇબ કરવું જોઈએ લોંગ ટર્મ માટે કારણ કે ખાસ કરીને આપણે FY25 પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો પણ જોઈએ તો પોસ્ટ કેપિટલ ઇશ્યુ પછી પણ આપણે જોઈએ તો 3.2 થી 3.4x જ થઈ રહ્યું છે અને એની કમ્પેરિઝનમાં બીજી જે એ લોકોની કોમ્પિટિશન છે ખાસ કરીને બજાજ ફાઇનાન્સની જોઈએ તો એની સામે આ સ્ટોક જે છે ઘણો ચીપર લાગી રહ્યો છે. એટલે મને લાગી રહ્યું છે કે ફંડામેન્ટલી ઇનફેક્ટ ડિસ્પાઇટ પોસ્ટ આઈપીઓ જે એની કેપિટલ જે છે અને જેની વેલ્યુએશન છે એને કોમ્પિટિશન કરતાં સસ્તી એટલે મને લાગે છે કે લોંગ ટર્મ માટે ડેફિનેટલી આ વેલ્યુ બાઇંગ રહેશે. મે બી ઇનિશિયલી જે લોકો થોડાક એગ્રેસિવ હોય ટ્રેડર્સ જે લોકોને ખાલી પોસ્ટ સબસ્ક્રિપ્શન માટે કાં તો લિસ્ટિંગ ગેઇન્સ માટે કરવું હોય એ ડેફિનેટલી કરી શકે છે. બટ મને લોંગ ટર્મ માટે મને લાગી રહ્યું છે કે આ સ્ટોક જે છે સ્ટ્રોંગ પરફોર્મ થઈ શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે લોંગ ટર્મ પર્પસથી સ્ટોક સારો લાગી રહ્યો છે આઈપીઓ જ્યાં ફોકસ કરીશું. કુનાલ સર તમારી પાસે પણ હું સેમ આઈપીઓ માટે જ લઈને આવીશ. તમારા તરફથી સર શું નોટ્સ રહેશે? વેલ જે ભાઈ કીધું છે પરફેક્ટલી એની સાથે અલાઇન છું. બટ અહીંયા એક કન્સર્ન મને જોવા મળી રહ્યો છે. કન્સર્ન એટલા માટે છે કે આપણે ઇન્ડિયન માર્કેટમાં ઘણા બધા સ્ટોક્સ એવા હોય છે જેમાં ઓફ માર્કેટમાં પણ ડીલ થતી હોય છે અને એવું નથી કે આ સેબીને નથી ખબર કે એનએસસીને નથી ખબર કે ઓફ માર્કેટમાં કોઈ સ્ટોકની ડીલ થાય છે નથી થતી. કેમ કે આજના ટાઈમ પર જોવા જઈએ તો હાઈએસ્ટ રિટેલ ઇન્વેસ્ટર ઓફ માર્કેટમાં જો કોઈ સ્ટોકમાં હોય તો એનએસસીના સ્ટોકમાં છે બરાબર છે. એટલે એવું નથી કે કોઈને ખબર નથી હોતી કે ઓફ માર્કેટમાં થાય છે કે નથી થતું. બસ ફરક એટલો છે વસ્તુ એ જોવાની છે કે ઓફ માર્કેટમાં જ્યાં આજે
એચડીબી ફાઇનાન્સનો જે સ્ટોક છે જે રિસન્ટલી 1250-1280 પ્રાઇસ પર જે ડીલ થતી હતી અને અત્યારે આઈપીઓ જે આવી રહ્યો છે એ 750 ની અરાઉન્ડના પ્રાઇસ પર આવી રહ્યો છે, તો આનું લોજિક શું છે હજુ સુધી કાંઈ ખબર નથી પડી. અને એવું નથી કે આ જે અત્યારે એચડીબી ફાઇનાન્સ આટલા મોટા ડિસ્કાઉન્ટ પર આવી રહ્યો છે ને અહીં આગળ જતા કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં પડે, કેમ કે આવનારા ટાઈમ પર હજુ ઘણા બધા આઈપીઓ છે લાઇનઅપ થવાના, જેમાં એનએસસી નો આઈપીઓ ખુદ છે, એના પછી એનએસટી નો આઈપીઓ પણ છે, એટલે બીજા ઘણા બધા આઈપીઓ છે. શું બધા જ આઈપીઓ સાથે આ પ્રમાણે ડિસ્કાઉન્ટમાં આઈપીઓ લઈને આવવાનું ચલણ ચાલુ થશે? અને જો થશે તો પછી ઓફ માર્કેટમાં ડીલ અત્યારે કેમ થઈ રહી છે? એટલે આ એક કન્સર્ન છે જે અત્યારે તમારા માધ્યમ થ્રુ આપણે પૂછવાની જરૂર છે, જેથી એ બધા જ રોકાણકારો જેમને સારા એવા રિટર્નના ભરોસે, સારા એવા રિટર્ન એક્સપેક્ટેશનમાં ઓફ માર્કેટમાં ડીલ કરી છે, એટલીસ્ટ એમનો ત્યાં જે ધ્યેય છે એ જળવાઈ રહે, એમનું જે બેનિફિટ છે એ જળવાઈ રહે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ, જેની પર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે સમાચાર હતા હિન્ડાલ્કોમાં સમાચાર હતા કે યુએસની અહીંયાથી કંપની છે એલ્યુકેમ, કે જેમાં તેઓ અહીંયાથી હિસ્સો ખરીદ્યો, ઓવરઓલ 100% હિસ્સો ખરીદી લીધો, એટલે કે પોતાની તેમણે કંપની કરી લીધી છે. કુલ 12.5 કરોડમાં અહીંયાથી આપણને હિસ્સો અહીંયાથી તેઓ ખરીદ્યો છે, $5.5 કરોડ. અને આ જે કંપની છે ભાવિક સાહેબ, એ આપણે જે નોર્થ અમેરિકામાં સ્થાપિત છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા હિન્ડાલ્કો એમનું જે વિસ્તરણ છે નોર્થ અમેરિકા બાજુ અહીંથી વધારવાનો પ્રયત્ન કરતું જોવા મળ્યું છે. તો સર આ ડીલ બાદ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો હિન્ડાલ્કોને સર? સી આઈ થિંક જ્યારથી ટ્રમ્પ આવ્યો છે અગેન એ મેક ઇન અમેરિકા અને મેડ ઇન અમેરિકા જેમ આપણે ઇન્ડિયા કરી રહ્યું છે એના ઉપર એનું ફોકસ છે, અને ટ્રાય કરી રહ્યું છે કે જોબ્સ, મેન્યુફેક્ચરિંગ જે બધું છે એ એના અમેરિકામાં થાય, અને જે કંપની જો બહારથી મેન્યુફેક્ચર કરીને અમેરિકામાં લાવે છે તેના ઉપર એ લોકો ટેરિફ નાખી રહ્યા છે. એટલે આ એક રીતે સારું છે, કારણ કે બીજી રીતે ત્યાં મેન્યુફેક્ચરિંગ જો તમે એઝ અ કંપની તમે ત્યાં સ્ટાર્ટ કરો તો એ બહુ એક્સપેન્સિવ છે. એના બદલે જે ત્યાંની એક્ઝિસ્ટિંગ કંપની છે એ લોકો તમને એટલીસ્ટ નોર્થ અમેરિકન માર્કેટનું એક્સેસ પણ મળે, અને સાથે સાથે તમારે જે ટેરિફ છે એ પણ ના આવે. એટલે આ એક રીતે હિન્ડાલ્કોનું એક રીતે આપણે કહી શકીએ કે એક ફૂટપ્રિન્ટ જઈ રહ્યું છે નોર્થ અમેરિકામાં, અને આ એક પોઝિટિવ છે. ઇનફેક્ટ આપણે સ્ટોકમાં પણ જોયું હતું કે જ્યારે ન્યૂઝ આવ્યો હતો ત્યારે ગેપ અપથી જ ખુલ્યું હતું, અને એક્સપેક્ટેડ છે કે આગળ જતાં પણ આઈ થિંક આ બેનિફિટ રહેશે કંપની માટે. અને ઓવરઓલ સ્ટોકમાં પણ મને લાગી રહ્યું છે કે અપસાઇડ જે છે એ 685-690 સુધી આપણને હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ હિન્ડાલ્કો, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સમાચાર આપણે જોયું છે કે ઓરોબિંદો ફાર્મામાં તમને જોવા મળે હતા. ઓરોબિંદો ફાર્મામાં સમાચાર હતા કે અહીંયાથી એમને જે એક ડ્રગ હતું બાયોસિમિલર, એના માટે યુકે રેગ્યુલેટર તરફથી એમને મંજૂરી મળી ગઈ છે. અને તમે એ બાદ તમે જુઓ તો આજે આપણને સ્ટોકમાં પણ એક એક્શન જોવા મળી રહી છે. સ્ટોક અત્યારે તમે નજર કરો તો આપણને એક ઓલમોસ્ટ 1.5% તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, અને 1121ના હાઈ બનતા જોવા મળે છે. પરંતુ કુનાલ સર, તમારી સાથે ઓરોબિંદો ફાર્મા તો વાત કરવા માંગીશ, પરંતુ ઓવરઓલ એક નિફ્ટી ફાર્મા પણ સમજવું છે, કારણ કે હવે જોઈએ તે ઈરાન ઇઝરાયલ સીઝ ફાયર બાદ આપણા ટ્રમ્પ સાહેબ છે કે એમનું ડાયવર્ટ થોડુંક આપણે ટેરિફ સાઇડ પણ લાગી શકે, કારણ કે જ્યારે G7 સમિટ તેઓ છોડી ગયા હતા, સૌથી પહેલું ટ્વીટ એમનું એ જ હતું કે વિલ ચાર્જ ટેરિફ ઓન કમિંગ સૂન ઓન ટેરિફ ઓન ફાર્મા. અને એ બાદ તમે જુઓ તો આપણને ફાર્મા જે સેક્ટર છે ઓવરઓલ ઠંડુ પડતું જોવા મળ્યું લાસ્ટ વીક. તો સર હવે આપણે થોડું ડાયવર્ટ જે બાજુ થતું જોવા મળી શકે ફાર્મા બાજુ, તો થોડુંક આપણે વ્યૂ કઈ રીતે રાખવો જોઈએ એક વખત એ સમજાવો, અને ઓરોબિંદોનો ફાર્મા છે જે સમાચાર છે એ પણ સમજાવી સર. વેલ, નો ડાઉટ ટ્રમ્પ સાહેબ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એટલે એ જે કહેશે એ થવાનું છે. બટ જે પ્રમાણેની એમના તરફથી ટિપ્પણી આવતી હોય છે, અને એવું નથી કે જે ઇન્ટરવલે આવે છે, જે સમયાંતરે આવે છે, મતલબમાં મિનિટે આવે છે. આઈ થિંક દરેક એનાલિસ્ટ અત્યારે આ લેવલ પર, દરેક ટ્રેડર અત્યારે આ લેવલ પર આ બધાને હવે એટલું વધારે વજન નથી આપી એમના ટ્વીટ પર, એમના ટિપ્પણી પર, કે એમના કમેન્ટ પર. એટલે મને નથી લાગતું કે કોઈ વધારે મોટી ઇમ્પેક્ટ આપણને આવનારા દિવસોમાં જોવા મળે. નો ડાઉટ ટેરિફની વાત છે, ત્યાં સુધી ટેરિફ જો હાઇક કરે છે પર્ટિક્યુલરલી ફાર્મામાં, તો એમને પણ ખબર છે કે એકંદરે એમના જ માર્કેટમાં આની નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. જ્યાં જે મેડિસિન અત્યારે સસ્તા ભાવે મળી રહી છે ત્યાં મોંઘી મળશે, અને એકંદરે ત્યાં જે રિટેલ ફુગાવો છે, જે ઇન્ફ્લેશન છે એ પણ વધી શકે છે. અને અત્યારે આ લેવલ પર ઘણા બધા ન્યૂઝ એવા પણ આવી રહ્યા છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રમ્પ સાહેબે જ્યારે ટેરિફ હાઇકની વાત કરી હતી તે વખતે ત્યાંના જે નાગરિકો છે એમણે પણ આનો વિરોધ કર્યો હતો, કેમ કે ઇન્ફ્લેશન વધવાના, પ્રાઇસ વધવાના દરથી. સો એવું તો નથી કે આ એક ઇઝીલી કેક વોક છે એમની માટે કે ભાઈ કહી દેશે અને કરી નાખશે, કેમ કે એમણે ત્યાં એમની જે ઓપોઝિશન પાર્ટી અને ખાસ કરીને ત્યાંના જે નાગરિકો છે એમનું પણ ધ્યાન રાખવાની જરૂર છે.
એટલે વ્યૂ અત્યારે મારો નો ડાઉટ સાઇડવેઝ બની રહ્યો છે પર્ટિક્યુલર નિફ્ટી ફાર્મા માટે લોંગ ટર્મ માટે, બટ ઓબ્વિયસલી પોઝિટિવ સાઇડમાં છે. બટ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. અને ખાસ કરીને ઓરો ફાર્માની વાત કરીએ અત્યારે જે પ્રમાણે અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે 1116 પાસે હું કહીશ કે પરફેક્ટ લેવલ છે એન્ટ્રી કરવા માટે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. રિસન્ટનો જે લો છે 1078નો, તો આપણે 1075નો અહીંયા એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે કાઉન્ટર 1117 1118 પાસે ટ્રેડિંગ કરે છે. અને એસએલની વાત કરીએ 1075 છે, ટાર્ગેટની વાત કરીએ 1155, અને 1155 જો બ્રેક કરે તો 1210 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે જે વ્યૂ છે પોઝિટિવ સાઇડ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ ફાર્મા સેક્ટર, જેની પર ફોકસ કરવું છે. અને કુણાલ સરે જેમ કીધું કે વાત તો સાચી જ છે કે ઇવન આપણે 2 એપ્રિલ બાદ જોઈએ સર, તો આપણને અત્યાર સુધી 2 થી 3 વખત જાહેરાત કરી છે ટ્રમ્પ સાહેબે કે અમે ફાર્મા ઉપર ટેરિફ લગાવીશું. પણ એક વખત લગાવવું હોય તો લગાવી દો ને પતાવો વાત, કારણ કે વારંવાર તેઓ અહીંયાથી ઇન્ફોર્મ કરે છે અને લગાવતા નથી. અને જે બાદ આપણે જોઈએ તો થોડુંક હલચલમાં આપણને સેક્ટર જોવા મળે છે. પરંતુ જેમ વાત કરી સરે કે લાંબા ગાળા માટે કોઈ આપણે અહીંથી ગભરાવાની જરૂર નથી, જ્યાં ફોકસ કરીશું. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ માર્કેટમાં આગળ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ ઉપર તો 25,150 નિફ્ટી જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. ઇવન બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 56,500 એક વખત બ્રેક કર્યું, પરંતુ 56,500થી એથી કમબેક જોવા મળ્યું છે. અને ત્યાં પણ હવે 100 અંકની મજબૂતી જ્યાં ઓપનિંગ થયું હતું ત્યાં ફાઇનલી આપણને જોવા મળી રહ્યું છે કારોબાર, એટલે કે ક્યાંક ને ક્યાંક નીચે સપોર્ટ તો આપણને મળી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને ફાર્મા સેક્ટર ઓલરેડી આપણે વાત કરી, પરંતુ ભાવિક સર ફાર્મા સેક્ટરમાંથી હું તમારી પાસે એક જેબી કેમિકલ વાત કરવા માંગીશ. અહીંયા પણ એક સમાચાર હતા કે અહીંયાથી એમને જે હાઇડ્રોફ્લોરાઇડ ટેબ્લેટ માટે એક યુએસએફડીએ તરફથી મંજૂરી મળી ગઈ હતી. અને જે આ ઇલાજ છે, જે દવાનો ઉપયોગ એ ડિપ્રેશનના જે લક્ષણો હોય છે એના ઇલાજ માટે અહીંયાથી કરવામાં આવે છે. સ્ટોક તમે જુઓ તો ઓપનિંગ બાદ આજે સારી એવી તેજીમાં તો 3% સુધીની, પરંતુ ઉપલા સ્તરથી થોડોક નીચે આવ્યો અને અત્યારે ડે લો તરફ જવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને જો પરફોર્મન્સ જોઈએ સર, તો આપણને છેલ્લા એક વીકમાં પણ સ્ટોક સારો એવો ચાલે છે. 6 થી 7% તેજી સ્ટોકમાં જોવા મળી જશે. યસ ડેફિનેટલી. બટ મારો એક કન્સર્ન છે કે ટેકનિકલી જોઈએ તો 1850નો એક જે રેઝિસ્ટન્સ છે એની નજીક આવી રહ્યું છે. આઈ થિંક 1850ની ઉપર જો જાય તો આપણને દેખાઈ રહ્યું છે કે 1940 1930 સુધી પણ આવી શકે છે. આજના દિવસમાં આપણે જોયું છે કે ઓપનિંગ પછી થોડુંક વીક થયું છે, તો ડેફિનેટલી છે તો પોઝિટિવ. બટ કારણ કે રેઝિસ્ટન્સની નજીક છે એટલે હું એટલીસ્ટ રેકમેન્ડ કરીશ કે થોડુંક હજી પણ અહીંયાથી કરેક્શન થાય છે 1780 થી 1790ની આસપાસ, તો ડેફિનેટલી બાય કરી શકાય છે. પહેલો ટાર્ગેટ રાખી શકાય છે 1840, અને જો એ બ્રેક કરી શકે તો એના પછી 1920નો ટાર્ગેટ રાખી શકાય છે. સ્ટોપલોસ રાખી શકાય છે 1750નો. તો થોડુંક ઇન્વેસ્ટર્સ છે કે ટ્રેડર્સ છે એ લોકોએ વેઇટ કરવું જોઈએ. જે અહીંયાથી સ્લાઇડ કરેક્શન 1780ની આસપાસ આવે છે તો ત્યાંથી ડેફિનેટલી બાય કરી શકાય છે. જી બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ જેબી કેમિકલ, જ્યાં તમે ફોકસ કરીશું. આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક નિફ્ટીમાં જે ટોપ ગેનરમાં નજર કરો 50માંથી 43 સ્ટોક છે જે આજે મજબૂતી બતાવી રહી છે. ટાઇટેન સૌથી પહેલાં આગળ આવે છે 1.25% તેજી. ટાટા કન્ઝ્યુમર, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, ટ્રેન્ડ, એટલે કે ઓવરઓલ આજે તમે જો થોડું કન્ઝમ્પશન થીમ અને સાથે સાથે એફએમસીજી અને આપણને અહીંયાથી જોવા મળી રહી છે અહીંયાથી જે ઓટો સેક્ટર કે જે થોડી મજબૂતી બતાવી રહ્યું છે. ઇવન રિલાયન્સ પણ તમે જો 1%ની મજબૂતી આપી રહ્યો છે, જેના કારણે માર્કેટનું ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. કમજોરીમાં જુઓ તો કોટક મહિન્દ્રા બેંક, આઈસર મોટર્સ, સાથે સાથે તમે જુઓ તો અહીંયાથી બીએલ જ્યાં થોડી કમજોરી જોવા મળી રહી છે. પરંતુ ટોપ ગેનર ઉપર નજર કરો તો ટ્રેન્ડ, કુનાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. આ સ્ટોક પણ આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયું અને આ અઠવાડિયું પણ સારી એવી તેજીમાં આપણને જોવા મળી છે. મેક્વેરી તરફથી જ્યારથી આઉટ પરફોર્મ રિપોર્ટ આપવામાં આવ્યો તે બાદ સ્ટોકમાં સારી એવી વન વે તેજી જોવા મળી છે. સર 6116 ઉપર સર અત્યારે હાલ ચાલી રહ્યો છે. કઈ રીતે સર આગળના લેવલ તમે અહીંયાથી જોઈ રહ્યા છો સર ટ્રેન્ડ માટે? વેલ વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. 6115 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે. સ્ટોકે ઓલરેડી બ્રેકઆઉટ આપી દીધું છે 5750ના લેવલનું. એના પછી વન વે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. નાઉ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો નથી, બટ જો પોઝિશન હોય, જો સ્ટોક હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 6500 ને જો બ્રેક કરે છે તો પછી 7500 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી. જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે.
જી બિલકુલ. તો નવી ખરીદી કરવાની સલાહ નથી, પરંતુ જેની પાસે પોઝિશન હોય હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. ટ્રેન્ડ પર ફોકસ કરીશું. બીજું તમે અહીંથી નજર કરો, આજે ટોટલ નિફ્ટી 500માં 7 સ્ટોક છે જે આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. એક છે MCX, જ્યાં 3% તેજી સાથે 8,500 નજીક લેવલ જોવા મળી રહે છે. વિશાલ મેગા માર્ટ તમે જો 2% તેજી સાથે આજે નવા રેકોર્ડ હાઈ. હુન્ડાઈ મોટર્સ ગઈકાલે પણ નવા રેકોર્ડ હાઈ હતા, આજે પણ નવા રેકોર્ડ હાઈ જોવા મળી રહ્યા છે. પછી તમે જો નારાયણ હુદરાલય, LTF એટલે કે L&T ફાઇનાન્શિયલ બધા સ્ટોક છે જેમાં નવી ખરીદી સાથે નવા હાઈ બનતા જોવા મળે છે. ભાવિક સર, તમારી પાસે વિશાલ મેગા માર્ટ લઈને આવવા માંગીશ. આપણે જોયું હતું કે પાસ્ટમાં પણ જ્યારે થોડા ટાઈમ પહેલાં જ આપણને સમય છે કે એમાં પ્રમોટર દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો હતો અને કંઈક ઓલમોસ્ટ 18-19% હિસ્સો વેચવામાં આવ્યો હતો. એ બાદ પણ તમે જુઓ તો સ્ટોકમાં સારું એવું બાઉન્સ બેક એ દિવસે પણ જોવા મળ્યું હતું, સતત બીજા દિવસે પણ ફોલોઅપ જોવા મળ્યું હતું. ત્યારે જ આપણને સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક લાગતું હતું કોન્ફિડન્સ વધારે છે. અને આજે પણ સર તમે જો નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે, તો સર આગળ કઈ રીતે અપેક્ષિત કરી રહ્યા છો સર વિશાલ મેગા માર્ટ માટે? યસ, સી 52 ખાય છે અને યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે જ્યારે આપણે પ્રમોટર ઓફસ્ટેક કરતા હોય છે ત્યારે એક નેગેટિવ ઇમ્પેક્ટ હોય છે. ઓલ્ધો એ કયા રીઝનથી પ્રમોટર એમને સ્ટેક સેલ કરી રહ્યા છે એ જાણવું વધારે જરૂરી હોય છે. અને આમાં તમે જોયું કે આપણે જે દિવસે સ્ટેક સેલ કર્યું હતું એ દિવસે વોલ્યુમ પણ વધારે હતું ને એના પછી જોઈએ તો એ લો પછી સતત હાઈ બનાવી રહ્યું છે. દેટ મીન્સ કે કશેક ને કશેક એટલીસ્ટ ફંડામેન્ટલ જે છે એ સારા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે કંપનીના. અને જે રીતે આ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ મોમેન્ટમ છે મે બી 142 144 સુધી પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી નવી ખરીદી તો ડેફિનેટલી હું ના પાડીશ, પણ જે લોકો પાસે પોઝિશન હોય 143ના ટાર્ગેટથી વેઇટ કરી શકે છે. અને જો કોઈને નવી ફ્રેશ પોઝિશન લેવે તો 128ની આસપાસ આવે છે તો ત્યાંથી બાય કરી શકાય છે 120ના સ્ટોપ લોસથી અને 143નો ટાર્ગેટ રાખી શકાય છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી વાત થઈ વિશાલ મેગા માર્ટ જ્યાં ફોકસ કરીશું. કુણાલ સર, તમારી પાસે KNS ટેકનોલોજી લઈને આવવા માંગીશ. જસ્ટ રિસેન્ટલી કંપનીનો QIP લઈને આવ્યા હતા અને QIP દ્વારા કંપનીએ 1600 કરોડ ફંડ એકત્રિત કર્યું હતું. હવે આમાં નામ પણ સારા એવા સામે આવ્યા છે. તમે જુઓ તો અહીંયાથી આપણને અહીંથી નામમાં આપણને મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ છે, નોમુરા ફંડ, HSBC, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ, મોટી મોટી જે મ્યુચ્યુઅલ ફંડ કંપની આમાં પાર્ટિસિપેટ કર્યું હતું, હિસ્સો ખરીદ્યો છે. ઇવન જો ટેકનિકલી ચાર્ટ ઉપર પણ સર નજર કરીએ તો સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. ઇવન હેકીનેસી પેટર્નમાં પણ બાઇંગ સેટઅપ બની છે. તો સર આગળ શું રણનીતિ અપનાવવી જોઈએ KNS ટેકનોલોજી માટે સર? 5,848 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 5,580 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મઠાડે આ કાઉન્ટર 6,100 અને 6,100 જો બ્રેક કરે તો પછી 6,400 સુધીના પણ લેવલ તમને બતાવી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે 5,580ના એસએલની સાથે. જી બિલકુલ. જી સર. તો ઓવરઓલ આપણે વાત થઈ KNS ટેકનોલોજી જ્યાં ફોકસ કરીશું. ભાવિક સર, તમે હમણાં તમારા સ્ટોક પીકમાં CDSL આપ્યો હતો, રાઈટ સર? ક્રિસિલ આપ્યો હતો. ક્રિસિલ આપ્યો હતો, ઓકે સર. તો સર એક સ્ટોક હું તમારી પાસે અત્યારે ચર્ચા કરવા માગું છું, એક MCX સર અત્યારે કે જે આપણા માર્કેટ સાથે જોડાયેલો છે. હવે આમાં હમણાં જસ્ટ સમાચાર હતા કે એમણે જે નવો એક કોન્ટ્રાક્ટ લઈને આવ્યો છે જેના બાદ સારી એવી તેજી આવી હતી. પછી જ્યારે ઓવરઓલ તમે જો સ્ટોક માર્કેટના જે પણ સ્ટોક છે એમાં નફા વસૂલી આવી ત્યારે આ પણ પાર્ટિસિપેટ કરતું હતું નફા વસૂલીમાં. ફરીથી એક સમાચાર આવ્યા કે તેઓ આ વર્ષે જે કોન્ટ્રાક્ટ લઈને આવે છે અને ફરીથી તમે જુઓ તો નવી તેજી આવી અને એ સાથે તમે જુઓ તો એક મહિનામાં સ્ટોક આપણને ઓલમોસ્ટ 26%ની તેજી અને આજે પણ નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. તો સર આમાં શું રણનીતિ અપનાવવી જોઈએ? જેની પાસે પોઝિશનો એ લોકોએ હોલ્ડ કરવા જોઈએ કે અહીંયાથી પાર્સલી પ્રોફિટ બુકિંગ શરૂઆત કરવું જોઈએ અને નવી ખરીદી માટે હાલના લેવલે સર કેટલું ઉત્તમ રહેશે સર? આઈ થિંક બધી એક્સચેન્જ આપણે જોઈએ, ઇનફેક્ટ BSEમાં પણ આપણે રિસન્ટલી જોયા તો એકદમ સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી. MCXમાં પણ અત્યારના એ લોકો નવું કોન્ટ્રાક્ટ લાવ્યા છે અને પ્રાઇસીસ જોઈએ તો નવા 52 વીક હાઈ ઉપર છે. ડેફિનેટલી સ્ટ્રોંગમાં મોમેન્ટમ તો ઘણો જ છે, બટ અહીંયાથી હવે રિસ્કી પણ દેખાઈ રહ્યો છે કારણ કે ઓવરબોટ ઝોનમાં પણ આવી રહ્યો છે. તો આઈ થિંક નવી પોઝિશન તો જેમ તમે કીધું એમ આઈ ડોન્ટ થિંક કે અહીંયા રાખી શકાય છે કારણ કે બહુ રિસ્કી રહે છે લોંગ પોઝિશન રિસ્ક રિવોર્ડના રેશિયોથી. બટ યસ, જે લોકો પાસે પોઝિશન હોય એ ડેફિનેટલી એટલીસ્ટ 10-20% એ લોકોએ બુક કરવું જોઈએ. અને મને લાગે છે કે નીચે 8,350નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવું જોઈએ. જો 8,350ની નીચે જાય તો એ લોકો એમની પોઝિશન એક્ઝિટ કરીને બુક કરવું જોઈએ. બટ નવી પોઝિશન મને નથી લાગતી કે અહીંયાથી લેવી જોઈએ. આઈ થિંક નવી પોઝિશન માટે ખાસું એવું કરેક્શન અરાઉન્ડ 7,800ની આસપાસ આવે છે તો જ લોકોએ બાય કરવાનું વિચાર કરવું જોઈએ. અધરવાઇઝ આ જે મોમેન્ટમ છે એ જવા દેવું જોઈએ કારણ કે અત્યારના સ્ટોક આઈ થિંક બહુ ઓવરબોટ દેખાઈ રહ્યો છે.
જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ એમસીએક્સ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો અહીંયા નિફ્ટી આઈટી સારું એવું આજે આપણને સપોર્ટ આપી રહ્યું છે. 0.5% આજે આપણને મજબૂતી જોવા મળી છે. ઇવન ઇન્ફોસિસમાં તો સમાચાર પણ આજે આપણને હતા કે જોયટીસ સેક્સ એનવી સાથે તેઓ સ્ટ્રેટેજિક કોલેબોરેશન કરી છે. અને જોયટીસ છે દુનિયાની એક લીડિંગ એનિમલ હેલ્થ કંપની છે, જેમનું તેઓ આઈટી ઓપરેશન અને ડિજિટલ કેપેબિલિટીઝ અહીંયાથી કંપની પર કામકાજ કરતું જોવા મળશે. તો કુણાલ સર એક વખત નિફ્ટી આઈટી ઉપર જોઈ લઈએ, કમબેક કરવાનો પ્રયત્નો જોવા મળી રહ્યા છે. અને સાથે સર એક ઇન્ફોસિસ પણ જોઈ લઈએ કે જેમાં આજે એક સમાચાર છે સર. નિફ્ટી આઈટી ની વાત કરીએ 38,713 પાસે ટ્રેડ કરે છે અને રિસન્ટલી સારો ઘટાડો આપણને જોવા મળ્યો તો 31,000 સુધી અને ત્યાંથી સારું બાઉન્સ બેક પણ આપણને પર્ટિક્યુલર ઇન્ડેક્સે બતાવેલું છે. હવે જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે મને કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી. હું હજુ પણ વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં. બટ હા, સામે સાઈડ જો ઇન્ફોસિસની વાત કરીએ, ઇન્ફોસિસના ચાર્ટની જો વાત કરીએ તો ચાર્ટ 1594-1600 ના લેવલ પર ટ્રેડ કરે છે અને વ્યૂ ઇન્ફોસિસ માટે થોડોક વેટ એન્ડ વોચ કરીને ચાલવાનું બની રહ્યો છે. જો કાઉન્ટર નીચે 1540-1550 ના લેવલ પર આવે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો, કેમ કે ત્યાંથી સારું બાઉન્સ બેક આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. અને એ બાઉન્સ બેકના બેઝ પર 1650 થી લઈને 1700 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવવા માટે સક્ષમ છે. તો પ્રેઝન્ટ લેવલ પર નહીં તો 1550 પાસે આવે તો ત્યાં તમારે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો ઇન્ફોસિસ 1550ના લેવલની રાહ જોવાની સલાહ છે અને અહીંથી નિફ્ટી આઈટીમાં પણ હાલ વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી તમે નજર કરો તો 56,600 ને ત્યાં હાલ ક્રોસ કરતું જોવા મળી રહ્યું છે અને ત્યાં સારું એવું કમબેક આપણને જોવા મળી છે. આવો ફટાફટ એક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈને બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરો તો સારી એવી તેજી જળવાઈ રહી છે. સ્ટોક સ્પેસિફિક પણ સારું એવું એક્શન જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ છે એ છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. અહીંયા તમે જુઓ સમાચાર હતા કે જે ઇન્ટરનેશનલ બેટરી કંપની છે દેલાવેર કોર્પોરેશન, જેમાં તેઓ 16.24% હિસ્સો ખરીદ્યો $4.43 મિલિયન. અને એ બાદ તમે જુઓ સમાચાર બાદ સ્ટોકમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. 3.5% તેજી સાથે ડે હાઈ બાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે 455 આજુબાજુ. ભાવિક સર, કઈ રીતે જોઈ રહ્યા છે હિમાદ્રી કેમિકલ પર સર? આઈ થિંક કેમિકલ સેક્ટર મને હવે સારું દેખાઈ રહ્યું છે. મને લાગી રહ્યું છે કે જે રીતે અત્યારના આપણે ટ્રેડ કરી રહ્યા છીએ એ રીતે મે બી ચાઇનાની સામે આપણે મેં તો થોડોક હજી અહીંયાથી માર્કેટ શેર લઈ શકીએ છીએ. છેલ્લા 3 વર્ષમાં આપણે જોઈએ તો કેમિકલ સેક્ટર જે છે એ ચાલ્યું જ નથી અને હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે જે રીતે ટેરિફ ચાલી રહ્યું છે એ રીતે એટલીસ્ટ આપણે ઓપોર્ચ્યુનિટી પણ જોવા મળી શકે છે. હિમાદ્રીની કેમિકલની વાત કરીએ તો એ ઘણો જ લો પર ટ્રેડ કરી રહ્યો છે અને અહીંયાથી એટલીસ્ટ મને લાગી રહ્યું છે કે એટલીસ્ટ રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ ફેવરેબલ છે બાય કરવા માટે. કારણ કે ઓલરેડી આપણે છેલ્લા 1-1.5 વર્ષમાં જોઈએ તો 680થી નિયરલી 440 સુધી જોવા મળી રહ્યું છે અને હવે અહીંયાથી હવે દેખાઈ રહ્યું છે કે થોડુંક અપસાઇડ જોવા મળી શકે છે. તો આ ડેફિનેટલી લોંગ કરવાની જ રિકમેન્ડેશન રહેશે. આઈ થિંક મીડિયમ ટર્મ માટે અમારો ટાર્ગેટ રહેશે 496નો, સ્ટોપ લોસ 415નો રાખી શકાય છે. તો આમાં ડેફિનેટલી મીડિયમથી લોંગ ટર્મ માટે હિમાદ્રી કેમિકલ અહીંયાથી જ બાય કરવાની રિકમેન્ડેશન છે. જી બિલકુલ. તો ઓરલ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ ફોકસ કરીશું. કુણાલ સર, બેંક નિફ્ટી નજર કરો તો આજે સારું એવું કમબેક આપણને કરતું જોવા મળી રહ્યું છે. એક ટાઈમે લાલ નિશાનમાં જતું રહ્યું હતું, અત્યારે તમે જુઓ તો 200 આજુબાજુ તેજી બતાવી રહ્યું છે. એમાં સ્પેશિયલી સર તમે જુઓ તો એચડીએફસી બેંક સારો સપોર્ટ આપે છે. 1963ના લોથી તમે જો 1978ના ડે હાઈ આજુબાજુ કારોબાર કર્યો છે. પ્રાઇવેટ બેંક પણ સર તમે જુઓ તો લાલ નિશાનમાં જતી રહી હતી, જ્યારે તમે નિફ્ટી પ્રાઇવેટ બેંક જુઓ તો 5%ની મજબૂતી બતાવી રહી છે. તો એક વખત સર પ્રાઇવેટ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એચડીએફસી બેંક સર એક વખત વાત કરીએ સર. સૌથી પહેલા બેંક નિફ્ટીની વાત કરી લઈએ. 56,653 પાસે ટ્રેડ કરે છે, બટ મને કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી. નો ડાઉટ 200 પોઈન્ટનો ઉછાળો છે, બટ થોડુંક ટાઈમ બિંગ વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. કેમ કે કાલના દિવસમાં જે સેલિંગ પ્રેશર આપણને ટોપથી જોવા મળ્યું હતું એની ઇમ્પેક્ટ હજુ પણ બાકી છે અને લોઅર લેવલ પર જો 56,300 જે લેવલ બ્રેક કરે છે તો પછી એક કરેક્શન આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. હજુ પણ મને એટલો કોન્ફિડન્સ નથી આવી રહ્યો. બટ હા, સામે સાઈડ એચડીએફસી બેંકની વાત કરીએ તો જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, મારો વ્યૂ પોઝિટિવ ત્યારે જ થશે જ્યારે કાઉન્ટર 1980ની ઉપર સસ્ટેન થશે. કેમ કે કાલના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ બનાવી હતી, એની હજુ પણ નેગેટિવ ઇમ્પેક્ટ કાઉન્ટર પર છે. જો 1980 ક્રોસ નથી કરતું અને જો એના નીચે ક્લોઝ આપે છે તો મે બી કદાચ આવનારા દિવસોમાં આપણને કરેક્શન જોવા મળી શકે છે. એટલે વ્યૂ એચડીએફસી બેંકમાં પણ થોડોક કન્સર્ન છે, થોડોક સાઇડવેઝનો છે. 1980ની ઉપર સસ્ટેન થાય પછી જ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે.
જે બિલકુલ. તો 1980 જે ઘણા દિવસોથી આપણને એક રેઝિસ્ટન્સ સાબિત થઈ રહ્યું છે કે જે કુણાલ સરે કીધું કે જેની ઉપર જ આપણને નવી તેજી જોવા મળી શકે છે. ફોકસ કરીશું HDFC બેંક ઉપર. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક PSU બેંક પણ આપણે કવર કરવી જોઈએ. ભાવિક સર, તમારી પાસે SBI લઈને આવવા માંગીશ. આજે જોઈએ તો એક્ઝેક્ટ 801નો હાઈ બનાવીને જ્યાંથી થોડાક 797 બજે આવ્યા. આપણને ખ્યાલ છે કે 800નો લેવલ SBI માટે મેક ઓર બ્રેક લેવલ છે અને આજે પણ એક વખત એટેમ્પ કરવાના પ્રયત્ન જોવા મળે છે. કઈ રીતે જોઈશું સર SBI માટે સર? વેલ એસપી આપણે જોઈએ તો ઘણા છેલ્લા 7-8 દિવસથી જોઈએ તો કોન્સોલિડેટ થઈ રહ્યો છે કે જે નીચેના આપણે સાઈડ જોઈએ તો 780 અને ઉપર આપણે જેમ કીધું કે 802 થી 806, એટલે આઈ થિંક આ એક રેન્જ બાઉન્ડ જ ટ્રેડ કરી રહ્યો છે અને જ્યાં સુધી 806ની ઉપર નથી જતો ત્યાં સુધી મને ખાસ સ્ટોકમાં કોઈ મોમેન્ટમ નથી જોવા મળતું. ઇનફેક્ટ 806 ઉપર પણ જાય તો પણ આગળ આપણે જોઈએ તો 813 થી 815ના બીજા હર્ડલ્સ પણ છે. એટલે ઓવરઓલ સાઇડવેઝ જ આ કાઉન્ટર દેખાઈ રહ્યું છે, એમાં ખાસ કોઈ મોમેન્ટમ જોવા નથી મળી રહ્યું. એટલે ક્લિયરલી હું કહીશ કે એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે એકવાર 802નું બ્રેકઆઉટ આવે છે તો પણ પછી ઉપર 813 814ની આસપાસ જ ફરીથી અટક્યો દેખાઈ રહ્યું છે. એટલે હાલ અત્યારના કોન્સોલિડેશન ઝોનમાં છે, એટલે એવોઇડ કરવાની સલાહ છે. જી બિલકુલ. તો હાલ અવોઇડ કરવાની સલાહ બની છે SBI, જ્યાં તમારો ખાસ કંઈ ફોકસ હોવું જોઈએ. બીજું આપણે SBI જ વાત કરીએ છીએ કે SBI નામ ઉપરથી SBI કાર્ડ પણ યાદ આવી ગયું કુણાલ સર. SBI કાર્ડમાં સર જોઈએ તો ટેકનિકલી થોડું સેટઅપ સારું બન્યું છે. ગઈકાલે પણ જોઈએ તો થોડુંક આપણને એક ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું હતું. આજે પણ સ્ટોક મજબૂતી સાથે એક ટાઈમે 1% ઉપર હતો, પરંતુ ઉપલા સ્તરથી થોડીક નફા વસૂલી આવી છે. તો સર આમાં કયા લેવલ આપણે વોચઆઉટ કરીશું સર SBI કાર્ડ માટે? વેલ 981 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને ઉપલા મથાળેથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. લોઅર લેવલ પર મને લાગે છે કે 960 અને 960 જો બ્રેક કરે છે તો 930 સુધીના લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે અને જો 930 આવે છે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજી વસ્તુ એ કે નો ડાઉટ અત્યારે કરેક્શન જોવા મળી રહ્યું છે, બટ આ કરેક્શનમાં હું અત્યારે કોઈ શોર્ટ કરીને ચાલવાની સલાહ બી નથી આપી રહ્યો, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી. જી બિલકુલ. તો રિસ્ક રિવોર્ડ અત્યારે હાલ ફેવરેબલ નથી, એટલે તમારે ખાસ કરીને SBI કાર્ડ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. એનર્જી સ્ટોક તમે નજર કરો તો સારી એવી તેજીમાં છે. પ્રીમિયમ એનર્જી 1%ની તેજી છે. ઇવન વારી એનર્જીસ નજર કરો તો ત્યાં પણ તમને આજે સારી એવી ખરીદારી 2.25% સુધીની જોવા મળી રહી છે. ભાવિક સર, એનર્જી સેક્ટર તમે જુઓ તો છેલ્લા જૂન મહિનાની શરૂઆતથી સારી એવું આપણને બઝિંગ જોવા મળી રહ્યું છે. એમાં સ્પેશિયલી વારી એનર્જીસ નજર કરીએ તો એમાં ઓલમોસ્ટ 10% રિટર્ન આપણને આ મહિને સર આપણને જોવા મળ્યું છે. તો ઓવરઓલ સર એનર્જી સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આવનારા સમયમાં? અને બીજું સર એક વારી એનર્જીસ જેની ઉપર વાત કરીએ સર. વેલ વારી એનર્જીસની વાત કરીએ તો જેમ તમે કીધું કે તને બસ થઈ રહ્યું છે ડેફિનેટલી, અને આ સેક્ટર આપણે જોયું તો ઓવરઓલ છેલ્લા 3600થી જાન્યુઆરી ડિસેમ્બરમાં જોયું તો તે 3600થી ફરીથી 2200 સુધીની એક ડાઉનસાઇડ રેલી જોવા મળી હતી, અને હવે આપણે એપ્રિલથી જોઈ રહ્યા છે તો સતત આ પ્રાઇસ જે છે વધી રહ્યું છે. ઇનફેક્ટ એનર્જી સેક્ટર એઝ અ હોલ મને હવે અત્યારના પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ આ બસ આપણે 2 વર્ષ પહેલાં પણ જોયું હતું અને હવે ફરીથી રિન્યુએબલ એનર્જી ખાસ કરીને જે છે એનું બસ દેખાઈ રહ્યું છે. તો આ સેક્ટર એઝ અ મને લાગે છે કે આગળ 6 મહિનામાં આપણને એક સારું એવું રેલી જોવા મળી શકે છે. અને વારીની વાત કરીએ તો વારી હજી પણ અહીંયાથી ડિસ્પાઇટ પ્રાઇસીસ આપણે 2200થી 3000 સુધીની એક રેલી જોવા મળી છે. અહીંથી હજી પણ મને સ્ટ્રોંગ જ દેખાઈ રહ્યું છે અને આ ટાર્ગેટ આવી રહ્યું છે કે આ 3400 સુધી પણ જોવા મળી શકે છે. બટ થોડુંક મીડિયમ ટર્મ વ્યૂ રાખી શકાય છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ મીડિયમ ટર્મ વ્યૂ માટે બાય કરી શકાય 3400ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 2800નો. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ એનર્જી સેક્ટરની સાથે સાથે વારી એનર્જીસ, જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500માં આવું નજર કરીએ તો 500 સ્ટોકમાંથી આજે 435 સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરે છે. સૌથી વધારે ખરીદારી એકમ સ્ટ્રક્સ કે જ્યાં તમને જોવો 8.5%ની તેજી. ઇન્ડિયા માર્ટ પણ 6%ની મજબૂતી બતાવી રહ્યું છે. કિલ્લોસ બ્રધર્સ પણ તમે નજર કરો 5.5%ની તેજી. KEC ઇન્ટરનેશનલ 5%ની તેજી સાથે કામકાજ કર્યું છે. કમજોરીમાં નજર કરો તો એક છે ડેટા પેટર્ન, જેન્ટેક, ગાર્ડન રેસી બિલ્ડર્સ, LT ફૂડ્સ એટલે કે દાવત, કે જ્યાં થોડીક આપણને નરમાશ જોવા મળી રહી છે. તો કુણાલ સર, LT ફૂડ્સ ઉપર એક વખત ડિસ્કસ કરી લઈએ. આજે 1.5%ની નરમાશ છે. આમાં પણ આપણે જોયું તો પાસ્ટમાં આપણને છેલ્લા 2-3 દિવસમાં મોટી હલચલ જોવા મળી હતી. જ્યારે ઈરાન ઇઝરાયલનું ચાલુ હતું ત્યારે પોર્ટ ઉપર ઘણા બધા બાસમતી રાઈસ છે ઘણી માત્રામાં કે જેઓ અહીંયાથી અટકી ગયા હતા, અને જે ઈરાન ઇઝરાયલનો સીઝ ફાયરના સમાચાર આવ્યા એ બાદ ગઈકાલે સ્ટોક પણ સારી એવી તેજી બતાવતો હતો સર. 435 પાસે અત્યારે છે, 1.5%નું કરેક્શન છે અને કાલના દિવસમાં નો ડાઉટ સારી મોમેન્ટમ જોવા મળી હતી, પણ આજના દિવસમાં એમાં જ પ્રોફિટ બુકિંગ આવતું આપણને જોવા મળી રહ્યું છે. એવું લાગે છે કે નીચલા લેવલે કાઉન્ટર 420 સુધી આ લેવલ બતાવી શકે છે અને 420 આવે ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે હાલ સારું રહેશે.
જી બિલકુલ. તો હાલ અત્યારે અવોર્ડ કરવાની સલાહ બની છે એલટી ફૂડ્સ, જ્યાં ફોકસ કરીશું. આજના ટોપ ગેનરમાં સર ઇન્ડિયા માર્ટ, એની ઉપર પણ ઘણા મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યો હતો અને જે બાદ સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યું છે. 5.5% તેજી સાથે ભાવિક સર ઇન્ડિયા માર્ટ ઉપર આજે જુઓ તો સારી એવી તેજી બતાવી રહ્યું છે. આખું જો એક અઠવાડિયાનું જો પરફોર્મન્સ જોઈએ તો એકદમ ઠંડુ પરફોર્મન્સ હતું, પરંતુ આજે તમે જુઓ તો સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે સર ઇન્ડિયા માર્ટ. યસ, ઇનફેક્ટ આજે આપણે જોઈએ તો 5% પ્લસ છે, જે છેલ્લા કેટલા વખતથી આપણે જોઈ રહ્યા છે કે એટલું બધું છે નહીં. આઈ થિંક અહીંયાથી સ્ટોક આપણે જોઈએ તો સતત માર્ચથી વધી રહ્યો છે અને મને અહીંયાથી થોડુંક ઓવરબોટ જરૂરથી જોવા મળી રહ્યો છે. એટલે આઈ થિંક અહીંયાથી કરન્ટલી માર્કેટ પ્રાઇસથી હું રિકમેન્ડેશન નહીં કરું કે લોંગ પોઝિશન કરે, બટ યસ હજી અહીંયાથી સ્લાઇટ કરેક્શન થાય છે અરાઉન્ડ 2300ની આસપાસ, તો ડેફિનેટલી બાય કરી શકાય છે. હાલના પૂરતું નવી પોઝિશન એવોઇડ કરવું જોઈએ. જો 2600ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે, સોરી 2300ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 2700ના ટાર્ગેટથી, અને 2200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો અહીંયાથી નવી પોઝિશન એવોઇડ કરવું જોઈએ, થોડું કરેક્શનની રાહ જોવી જોઈએ. જી બિલકુલ. તો હાલ નવી પોઝિશન માટે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. એક આઈસર મોટર્સ ઉપર કુનાલ સર નજર કરીએ તો સારું એવું રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટમાં બનતું જોવા મળે છે. હા, આજે સ્ટોક થોડોક 5% નીચે છે, પરંતુ સર ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટની તૈયારી બતાવવાની આપણને કોશિશમાં જોવા મળી રહી છે. એક વખત સર નક્કી કરી લી આઈસર મોટર્સમાં કયા લેવલ છે કે જેની પર આપણને સારી તેજી જોવા મળે સર? નો ડાઉટ કાઉન્ટર સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. 5613 પાસે કાઉન્ટર છે, બ્રેકઆઉટ પણ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં લાગે છે કે ઉપરમાં 5900 સુધીના પર લેવલ કાઉન્ટર બતાવી શકે છે. વ્યૂ ખરીદારીનો જ બની રહ્યો છે અત્યારે 5560ના એસએલની સાથે. એક સારી એવી રેવન્યુનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ 5900ના લેવલ માટે. તો 5560ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો હાલ આપણને આઈસર મોટર્સ કે જેમાં ખરીદી કરવાની સલાહ બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આજે તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને નિફ્ટી 500માં વધારે જોવા મળી છે. ઇવન તમે જુઓ જસ્ટ ડાયલ 4% ઉપર છે, સોનાટા સોફ્ટવેર, સાઈ લાઈફ સાયન્સીસ, એમસીએક્સ, જેપી પાવર, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 3થી 4%ની મિનિમમ આપણને તેજી સાથે કારોબાર જોવા મળે છે. સાઈ લાઈફ સાયન્સીસ હમણાં ઓલરેડી આપણે જોયું તો સર એમાં બ્લોક ડીલ પણ હતી આ વીકમાં, જીવન સ્ટાર્ટિંગમાં, અને સ્ટોક તમે જુઓ તો છેલ્લા એક મહિનામાં એ લોકો કોઈ ખાસ રિટર્ન નથી જોવા મળ્યું. એક મહિનામાં જુઓ તો માત્ર 3%ની તેજી આપણને સ્ટોકમાં સર જોવા મળી છે. એક વખત સર નક્કી કરીએ સાઈ લાઈફ સાયન્સીસ કે કયા લેવલ આપણે અહીંથી વોચ આઉટ કરવાનું રહેશે સર? સાઈ લાઈફ સાયન્સનું જોઈએ તો તમે જેમ કીધું કે 810થી 675 આ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઇનફેક્ટ ઘણા વખતથી જ્યારથી લિસ્ટિંગ થયો છે ત્યારથી એક સાઇડવેઝ કોન્સોલિડેશન થયો છે. તો ઓવરઓલ બ્રેકઆઉટ મને દેખાઈ રહ્યો છે 800 ઉપર જ દેખાઈ રહ્યો છે કે જો 800 ઉપર જાય તો મેબી નવી તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ આઈ થિંક અત્યારે એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે કેટલાય વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસ આ સ્ટોકમાં કોઈ મોમેન્ટમ દેખાઈ નથી રહ્યો. એટલે 800 ઉપર જો જાય એટલે નવા હાઈ પર જાય તો આપણને થોડુંક મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો સાઈ લાઈફ સાયન્સીસ ફોકસ હોવું જોઈએ. કુનાલ સર ઓલમોસ્ટ 45 મિનિટ જેવું થયું માર્કેટ ઓપનિંગના, તો એક વખત સર સમરી લઈ લઈએ. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો આજના ઓપનિંગના સર? પહેલા ઓપનિંગની વાત કરીએ તો એક સારી એવી રેલી અત્યારે જોવા મળી રહી છે. જ્યાં આપણે નિફ્ટીની વાત કરતા હતા તે વખતે નિફ્ટી 60-70 પોઈન્ટ ટ્રેડ કરતી હતી, પણ અત્યારે સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. 25195 પાસે નિફ્ટી ટ્રેડ કરી રહી છે. ઉપરના મથાળે એવું લાગે છે કે 25300 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે છે. હા, ને જો ફર્ધર રેલી જોઈતી હોય તો 25300 ક્રોસ કરવું ઘણું જરૂરી છે, અને લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 25000નો છે. એટલે હાલ પૂરતું 25000થી લઈને 25300ની વચ્ચેની જ મુવમેન્ટનું એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ માર્કેટની કે જે નિફ્ટીમાં 25300 એક મહત્વનું લેવલ છે કે જેને પાર થતાં સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ સર આ સાથે સમય તો રજા લેવાનું. ભાવિક સર સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન નથી, બટ હા મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. ને કોઈ પણ તમે ટ્રેડ લો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લો. કુનાલ સર આપના તરફથી ડિસ્ક્લેમર. પહેલા જે પણ સ્ટોકની વાત કરી છે, સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર સર આ બંનેનો શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય બજાર ઉપર નજર કરો, 25200 અહીંયાથી ટ્રાય કરી રહ્યું છે એને કૂદાવાનું, અને બીજું બેંક નિફ્ટી હવે 56600 ઉપર અહીંયાથી ટ્રાય કરી રહ્યું છે કે તેને અહીંયાથી લેવલ બચાવવાના.
કારણ કે બચાવવાને એટલા માટે બોલી રહ્યો છું કારણ કે શરૂઆતમાં જોયું તો આપણને બેંક નિફ્ટીમાં વધારે કમજોરી જોવા મળી હતી, જે ફાઇનલી નીચલા સ્તરથી 100% આપણને 56,500 સપોર્ટ મળ્યો છે. આજે આપણે શરૂઆતમાં ચાર્ટ જ્યારે આપણે જોયા ત્યારે પણ આપણે વાત કરી 56,500 મેક ઓર બ્રેક છે. જો એની નીચે વધારે ટાઈમ સ્પેન્ડ કરે તો થોડીક મંદી જોવા મળી શકે, પરંતુ એવું નથી થયું અને નીચેથી સારો એવો સપોર્ટ મળીને તમે 56,500 ને જાળવી રાખવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર, તો મિડ કેપમાં પણ તમને અહીંથી સારી એવી ખરીદારી જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 0.5%. ઇવન સ્મોલ કેપ તમે જો 1.25% તેજી સાથે હાલ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. એટલે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને વધારે જોવા મળી છે. ઇવન નિફ્ટીમાં પણ તમે નજર કરો તો સારી એવી તેજી તમને જોવા મળી છે. ઓલમોસ્ટ 50માંથી 44 સ્ટોક છે જે મજબૂતી સાથે કારોબાર કરે છે. ઇવન નેસ્લે, ટાટા કન્ઝ્યુમર એટલે કે એફએમસીજી થીમ છે જે વધારે પ્લે થતી જોવા મળી છે. કમજોરીમાં તમે જુઓ તો આજે આપણને બીએલ જે સતત તેજી બાદ ડિફેન્સિવ સ્ટોક થોડાક નફા વસૂલીમાં આવે છે. કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ લાઈફ, આઈસા મોટર્સ જે આપણને થોડીક મામૂલી 1%થી નીચેની આપણને થોડી કમજોરી સાથે કામકાજ જોવા મળે છે. ટોટલ નિફ્ટી 500માં 7 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ સાથે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે માર્કેટની 25,200 કે જેની ઉપર આપણે ટકે તો ફરીથી 25,300 સુધીની પણ પહેલાં આપણને જોવા મળી શકે છે. તો આ સાથે આ શોમાં પણ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.